હરે કૃષ્ણ સર્વને દંડવત પ્રણામ. તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે ઇસ્કોન ફ્લાય મેંગલોર તરફથી ભગવદ ગીતાના ચાલી રહેલા લેવલ 2 ના સેશનની અંદર. આગળ વધીએ હરે શ્રી કૃષ્ણ રાધા પ્રભુજી, ગોવિંદજીના સાદર ચરણોમાં પ્રણામ. વંદન કરી ગુરુ મહારાજના આશીર્વાદની સાથે મંગળતાની કામના કરી અને આજના શુભ દિવસની શરૂઆત કરીએ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. ઓમ અજ્ઞાનાતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधान् कृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपीश गोपिकान्त राधाकान्त नमोऽस्तु ते. तप्तकाञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनीति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण हरे कृष्ण 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 हरे कृष्ण हरे 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 राम हरे हरे राम राम हरे राम 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 हरे हरे. हरे 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 कृष्ण. हरे हरे कृष्ण कृष्ण સર્વને દંડ પ્રણામ. કૃષ્ણ પ્રભુ, ધન્યવાદ પ્રણામ. હરે કૃષ્ણ. આજે આપણે અધ્યાય હરે 1 કૃષ્ણ માં પ્રયાણ પ્રભુજી, કરી રહ્યા ધન્યવાદ છીએ. પ્રણામ. હરે કૃષ્ણ દંડ પ્રણામ. ગુરુજી, મારું એક નિવેદન છે. મારા ગુરુજી આજે ભગવાનના ધામમાં ગયા છે, તો હું આજે ક્લાસ એટેન્ડ નહીં કરી શકું, તો ક્ષમા કરજો. ઓકે, આપણે એમના માટે ક્લાસના અંતે પ્રાર્થના કરીશું શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં. યસ. અમારા ગુરુજી નડિયાદ સંતરામ મંદિરના ઉમરેઠના ગાદીપતિ હતા, ગણેશદાસજી મહારાજ. એમનું આજે સમાધિનું 8 વાગે લાઈવ છે, એટલે ગુરુજી માફ કરજો મને. વાંધો નહીં માતાજી. યસ માતાજી. હરે કૃષ્ણ. હં? હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. પ્રભુજી. પ્રભુજી, મેં 2 હરે દિવસ કૃષ્ણ પ્રભુજી. ઓરિએન્ટેશન ક્લાસ એટેન્ડ કરી શક્યો નથી. એટલે આ સેકન્ડ લેવલ એટેન્ડ કરવાની કોઈ ગણતરી નહોતી, પણ પોઝિટિવિટી, જીવનમાં પોઝિટિવ એવા બધા એ થયા અનુભવો, અને રાત્રે સવા ત્યારે ઊંઘ ઉડી અને મંગલા આરતીમાં તુલસીજીના દર્શન થયા ને ક્લિક થયું કે ના ભાઈ, બધું પોઝિટિવ કરે છે તો આ શું કામ નહીં એમ. એટલે એને નિર્ણય લેવડાયો છે કે હવે લેવલ 2 પસાર કરી દેવું. યસ બરાબર. પ્રભુજી. હરે કૃષ્ણ. અને હરે કૃષ્ણ. 2 દિવસ મેં એટેન્ડ નથી કરેલા ઓરિએન્ટેશન, રેકોર્ડિંગ સાંભળી લીધું છે. તો આમાં મારી હાજરી પહેલા 2 માં ગણાશે કે ત્રીજાથી જ ગણાશે? યસ, ચિંતા નહીં કરતા પ્રભુજી. એટલું તો આપણા કહીએ ને કે હવે આટલું કર્યું છે ગુરુને તો એ બધા કંઈક છે, બહુ કરશે. કૃપાળુ છે, એટલે ચિંતા નહીં કરતા. એ કાઉન્ટ કરી લેશે. યસ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો વધ્યા આગળ. અધ્યાય 1. પહેલા અધ્યાયના 2 નામ છે. તમને બધાને વિનંતી છે કે નોટ પેન સાથે રાખજો, તો તમને મહત્વના પોઈન્ટ્સ નોટ ડાઉન કરતા આવડે. અધ્યાય 1 ના 2 નામ છે. એક છે કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ ઉપર સૈન્ય નિરીક્ષણ, અને બીજું નામ છે એ આપણે આવતીકાલે જાણશું. એટલે 2 પાર્ટમાં ડિવાઈડ કરેલા છે આપણે, અડધું આજે અને અડધું આવતીકાલે. તો એક મહાભારતનો એક નાનો એવો પ્રસંગ છે જે આપણે અહીંયા જોવા માટે ઉપસ્થિત છીએ અને સમજવા માટે ઉપસ્થિત છીએ. પાંડવ ભાઈઓ સર્વોચ્ચ ભગવાન શ્રી કૃષ્ણના નિરંતર ભક્તો હતા અને તેઓ તેમની ખુશી માટે જ કાર્ય કરતા હતા.
આપણે જોયું બે દિવસ કે ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શું કામ કહેવાય છે અને કોણ છે, અને એમના સાનિધ્યમાં એમના ચરણ કમળમાં રહેવાથી આપણો શું લાભ થાય છે એની પણ ચર્ચા આપણે બે દિવસમાં કરી ચૂક્યા છીએ. તો પાંડવો જે છે એ બધા પાંડવો હંમેશા ભગવાનની સાથે રહેતા અને જે કાંઈ પણ ભગવાન કહેતા એ પ્રમાણે એ કરતા હતા. એનો અર્થ એવો છે કે એમણે એમનું જે કાંઈ પણ જીવન છે એ સમર્પિત કરી દીધેલું હતું ભગવાનને. તો જ્યારે આપણે પણ આપણું જીવન ભગવાનને સમર્પિત કરીને જ્યારે જીવી રહ્યા હોય છે ત્યારે આપણને આ ભૌતિક જગતની ચિંતા સતાવતી નથી, અને જે કાંઈ પણ આપણે કાર્યો કરીએ છીએ એ કાર્યોના બંધન આપણને લાગતા નથી. એ આપણે ભગવદ ગીતામાં જેમ જેમ આગળ વધશું એમ એમ સમજવાનો પ્રયત્ન કરશું. એક સમયનો પ્રસંગ યાદ આવે છે, આપણને બધાને ખબર છે યુદ્ધનું એલાન કરી દીધેલું હતું કે યુદ્ધ થવાનું છે. ભગવાને કહી દીધેલું હતું કે એક બાજુ મારી નારાયણી સેના જે હજી સુધી કોઈ વાર હારી નથી, એ નારાયણી સેના 7 અક્ષોહિણીની હતી. અક્ષોહિણી એટલે શું એ આપણે આગળ સમજશું. અને એક સાઈડ હું એકલો ઊભો રહીશ, પણ હું શસ્ત્ર નહીં ઉપાડું, આવી રીતે ભગવાન કીધેલું હતું. હવે રહી વાત એ હતી કે કોણ કોના તરફથી રહેશે, ભગવાન કોના તરફથી રહેશે અને આ જે અક્ષોહિણી સેના છે એ કોના તરફથી રહેશે, આનો નિર્ણય કરવાનો સમય હતો. તો ભગવાને કહ્યું હતું કે તમારે બંનેમાંથી આવતીકાલે મારા શયનખંડમાં આવવાનું છે, અને જ્યારે તમે આવશો ને હું જેને પહેલા નિહાળીશ, હું જેને પહેલા જોઈશ, એ સૌથી પહેલા મારી પાસે માગશે, એવું ભગવાને કહ્યું હતું. રાત થઈ, રાતના વિચાર અર્જુનજી તો સૂઈ ગયા. જ્યારે કૌરવોના લીડર કોણ હતા? કૌરવોના લીડર હરે કૃષ્ણ દુર્યોધન હતો. દુર્યોધન હતા. હા. હરે કૃષ્ણ. અને દુર્યોધનને શેનો મોહ હતો? હતા રાજ્યનો મોહ હતો. રાજ્યનો મોહ. તો જોજો હવે કેવી સિચ્યુએશન નિર્માણ થાય છે. એને હતો રાજ્યનો મોહ. હવે એ સતત એનો વિચાર કરે છે કે આવતીકાલે મારે નારાયણી સેના માગવાની છે, તો એની માટે તર્ક વિતર્ક ચાલુ થઈ ગયા એમના કે હું કેવી રીતે માગું નારાયણી સેના. રાતના જાગરણ કરે છે, સવારની રાહ જોવે છે. જેવું સવાર પડે છે તરત ભગવાનના શયનખંડમાં પહોંચી જાય છે. ભગવાનના શયનખંડમાં પહોંચ્યા પછી ત્યાં એક ચેર રાખેલી હોય છે બાજુમાં. એક પલંગ છે, એના ઉપર ભગવાન સૂતા છે, પલંગની બાજુમાં એક ચેર છે. હવે આવેલો છે તો એ ઊભો સ્થિર રહી નથી શકતો, એ જઈને એ ચેર ઉપર બેસી જાય છે કે ભાઈ જ્યારે ભગવાન ઉઠશે, કૃષ્ણ ઉઠશે, ત્યારે હું તરત માગી લઈશ, કારણ કે પહેલા હું આવ્યો છું. આ એના માઇન્ડમાં ચાલી રહ્યું છે કે હું પહેલા આવ્યો છું. એ તો ચેર ઉપર બેસી જાય છે, રાહ જોવે છે કે ક્યારે કૃષ્ણ એની આંખો ખોલે એટલે હું તરત માગી લઉં. અર્જુન આવશે ત્યારે જોયું જશે. થાય છે એવું, થોડા સમયમાં અર્જુન આવે છે અને એમના ચરણ પાસે ઉભા રહે છે અને રાહ જોવે છે કે ક્યારે આંખ ખોલે. અહીંયા એક વાત સમજવા જેવી છે કે વૃત્તિ ઉપરથી ખબર પડે છે કે કોણ જ્ઞાની છે અને કોણ અજ્ઞાની છે, કોણ મોહિત છે અને કોણ મોહમાં નથી. જ્યારે કે અર્જુનજી છે એ ભગવાનના શરણમાં છે, એટલે સામે ઊભા છે, ચરણ કમળ પાસે ઊભા છે, અને ઓલા મહાન યોદ્ધા બાજુમાં જઈને બેસી ગયા છે. તો આ બહુ મોટો તફાવત છે કે જ્ઞાન કેવી રીતે ઓળખવું. થાય છે એવું કે ભગવાન કૃષ્ણ આંખ ખોલે છે અને સામે જ અર્જુનજી, જો આપણે આમ સામે હોઈએ તો આંખ ખોલે તો સામે જે છે એ દેખાય આપણને, બરાબર? કૃષ્ણ આંખ ખોલે છે, સામે અર્જુન દેખાય છે, સ્માઇલ કરે છે, ખુશ ખુશ કરે છે અર્જુનને સ્માઇલથી જ. તો અર્જુનજી પ્રણામ કરે છે કે પ્રણામ. બધું થાય છે તો એ પ્રણામ કરે છે ને એ સાંભળે છે તો ઉઠી જાય છે દુર્યોધન. ઉઠે છે અને તરત કે છે પહેલા હું આવ્યો છું. હજી તો કૃષ્ણએ કાંઈ કીધું પણ નથી ને પહેલા શું કે છે? પહેલા હું આવ્યો છું, પહેલા હું માગીશ. ભગવાન કૃષ્ણ કહે છે મેં એમ કીધું હતું કે હું જેને પહેલા જોઈશ એ પહેલા માંગશે. તો એ થોડું ક્રોધિત થઈ જાય છે કે એવું કેમ, પહેલા તો હું આવ્યો હતો, આમ તેમ. તો કે ખમ, પહેલા એનો ચાન્સ છે. પછી એને કહે છે કે માગ અર્જુન, તને શું જોઈએ છે? તો અર્જુન તો તરત કહી દે છે કે મને તો તમે જોઈએ છે, તમે મારી સાથે રહ્યો એમ. ભગવાન ફરીથી કહે છે એને કે મેં શું કીધેલું છે યાદ છે ને?
તો કે હા યાદ છે. તો કે હું નિશસ્ત્ર ઉભો રહીશ અને એક સાઈડ કોઈ દિવસે હારેલી નથી અમારી નારાયણ સેના, એ સામે પક્ષી જશે પછી જો હું તારી સાથે હોઈશ તો કે છે હા મને ચાલશે. હવે આ વાતને દુર્યોધન મનમાં સાંભળીને મનમાં ચિંતન કર્યો છે, વિચાર કર્યો છે કે કેવો મૂર્ખ છે અર્જુન, કેવો મૂર્ખ છે કે એને નિહતતા ભગવાનને માંગી લીધા જે શસ્ત્ર પણ નથી ઉપાડવાના, જ્યારે કે મહાન તો ઓલી સેના છે જે કોઈ દિવસે હારી નથી. પણ એ ભૂલી જાય છે કે સેના કેટલી પણ સારી રહેવા દો, જો સેનાપતિ જ ન હોય તો એ સેનાને કોઈ ઉપયોગ, કોઈ વેલ્યુ હોતી નથી. હું તમને મોંઘામાં મોંઘી ગાડી લાવીને આપી દઉં, રેસિંગ કાર લાવીને આપી દઉં અને તમને કહું આ ચલાવો, જો ચલાવનારો જ પ્રોપર ન હોય તો એ ગાડીની કોઈ કિંમત રહે છે? એ રેસ જીતી શકે છે? નથી જીતી શકતી. તો આ સમજવું ખૂબ જરૂરી છે કે જીવનની અંદર પણ તમે જીવન કેવી રીતે જીવો છો એ ડિપેન્ડ કરે છે કે તમે શું જ્ઞાન ધરાવો છો. તો એવી રીતે આ બધી બાબતો છે જે આપણે સમજવાની ખૂબ જરૂરી છે. ફાઇનલ થાય છે કે અર્જુન સાથે ભગવાન શ્રી કૃષ્ણ નિશસ્ત્ર યુદ્ધમાં ઉતરશે એના સારથી તરીકે, અને સામા પક્ષે એમની જે સેના છે નારાયણ સેના એ ઉતરશે. તો ભગવાન કૃષ્ણ ને અર્જુન અને દુર્યોધનને કહે છે કે એક બાજુ પોતે નિશસ્ત્ર રહેશે અને સામે બાજુ પોતાની નારાયણ સેના રહેશે. ભગવદ્ ગીતાની શરૂઆત કરતા પહેલા ભગવદ્ ગીતાને સમજવું જરૂરી છે. એને 3 વિભાગની અંદર વહેંચણી કરવામાં આવેલી છે. 6 એવા 3 વિભાગ બનાવેલા છે. પહેલા 6 છે કર્મયોગ, બીજા 6 છે ભક્તિ યોગ અને ત્રીજા 6 છે જ્ઞાન યોગ. ઘણા બધા માતાજીઓ ગોલ્ડના શોખીન હશે, ગોલ્ડની વસ્તુ પહેરતા હશે. જ્યારે ગોલ્ડની વસ્તુ લેવા જાય ને ઝવેરી પાસે, તો એ એક ડબ્બી હોય, એ ડબ્બીના અંદર એ મૂકીને આપે આપણે, બરાબર છે? એ વસ્તુ એક ડબ્બીના અંદર મૂકીને આપે. તો તમે એ ડબ્બીને ખોલો ને તો એ 3 પાર્ટમાં દેખાય, ઉપરથી કવર, નીચેથી કવર અને વચ્ચે વસ્તુ હોય. સેમ એવી રીતે જ છે કે ઉપર કર્મ, નીચે જ્ઞાન અને વચ્ચે ભક્તિ. તો ભક્તિ બહુ મહત્વનો પાર્ટ છે અને આપણે ભગવદ્ ગીતા દ્વારા સમજીએ છીએ. આપણે જોઈ ગયા હતા કે આદિ શંકરાચાર્ય કોણ હતા, શું જ્ઞાન આપ્યું હતું અને એમણે ગીતા મહાત્મ્ય આપણને સમજાવ્યું છે. તો આપણે એની સાથે શરૂઆત કરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ. કદાચ એવું થઈ શકે સમયના અભાવના કારણે હું શ્લોક ન લઉં, સીધો અનુવાદ લઉં, પણ સમજવું જરૂરી છે. ભગવદ્ ગીતા દૈવી સાહિત્ય છે જે તેને ધ્યાનથી વાંચે છે અને તેના નિયમોનું પાલન કરે છે તે ભગવાન વિષ્ણુનો આશ્રય લે છે અને તમામ ભય અને ચિંતાઓથી મુક્ત થાય છે. આનો અર્થ એ છે કે જે એકવાર ભગવદ્ ગીતાને સાંભળી લે છે અને એને જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરે છે, તો ભૌતિક સંસારની અંદરના જે કાંઈ પણ દુઃખ છે, જે કાંઈ પણ કર્મ બંધન છે, એનાથી હંમેશા માટે બચી જાય છે. કેમ? કારણ કે ભગવાન વિષ્ણુનો આશ્રય લે છે અને બસ વિષ્ણુનો આશ્રય લે છે તો મોટાથી મોટા ભયમાંથી રક્ષણ થાય છે. આપણે જોઈ ગયા છે. નેહા વિક્રમન આસુસ્તી વાળો જે શ્લોક છે એ. જો કોઈ વ્યક્તિ નિષ્ઠાપૂર્વક અને ગંભીરતાથી ભગવદ્ ગીતા વાંચે, સિરિયસ થઈને, હવે તમે બધા 18મો અધ્યાય સાંભળીને અહીંયા આવેલા છો અને હવે ફરીથી આ તમે સાંભળી રહ્યા છો કે જો કોઈ વ્યક્તિ નિષ્ઠાપૂર્વક અને ગંભીરતાથી ભગવદ્ ગીતા વાંચે છે તો ભગવાનની કૃપાથી તેના ભૂતકાળના તમામ દુષ્કૃત્યોના પરિણામો એના ઉપર અસર કરશે નહીં. આનો અર્થ એવું નથી કે તમે ઘણા બધા કર્મ ખરાબ કર્યા છે તો તમને એનું ફળ જ નહીં મળે. મળશે, અવશ્ય મળશે, પરંતુ એનું કહે ને કે અસર ઓછો થઈ જશે. ઓછો ઇન સેન્સ કે સમજો, એક એક્ઝામ્પલ હું મારું પોતાનું ઉદાહરણ આપું તો મોટું બધું એક્સિડન્ટ થયું, એવું હતું કે હું મૃત્યુ થઈ જાત, મારું દેહ ત્યાગ થઈ જાત, પરંતુ દેહ ત્યાગ ન થતા ખાલી મારા પગમાં ઈજા થઈ, મારા પગમાં તકલીફ થઈ ગઈ. તો આ સમજવું જરૂરી છે કે ભગવાન જે મોટું થવાનું છે ને એને શોર્ટમાં પતાવીને આપી દે છે. એટલે આપણા જીવનમાં પણ જ્યારે દુઃખ આવે તો આપણને બહુ મોટું મોટું લાગતું કે બહુ દુઃખ છે, બહુ દુઃખ છે, પણ જ્યારે સિરિયસલી વિચાર કરો તો ખબર પડે કે ભાઈ આ તો બહુ નાનું આપ્યું છે, જ્યારે કે આનાથી વધારે મને મળવું જોઈતું હતું. કોઈ વ્યક્તિ દરરોજ પાણીમાં સ્નાન કરીને પોતાને શુદ્ધ કરે છે, મનુષ્ય જન્મ નિત્ય સ્વચ્છ કરે છે, પણ જો કોઈ ભગવદ્ ગીતા રૂપી પવિત્ર ગંગાજળમાં એકવાર પણ સ્નાન કરી લે તો તે ભૌતિક જીવન એટલે ભવસાગરની મલિનતાથી સદા સદા માટે મુક્ત થઈ જાય છે. આપણે રોજ સ્નાન કરીને આપણા શરીરને શુદ્ધ કરીએ છીએ, છે ને? પરંતુ ભગવદ્ ગીતાને જો એકવાર પણ આપણે સમજી ગયા, એકવાર પણ જો જીવનમાં ઉતારી દીધી ને, તો જન્મ મૃત્યુનું જે ચક્ર છે ને એને પાર કરી દઈશું આપણે.
જો ભગવદ્ ગીતાને જીવનમાં ઉતારી તો ભગવદ્ ગીતા શું છે તો કે ભગવાનના મુખમાંથી નીકળી છે, તેથી અન્ય કોઈ વૈદિક સાહિત્ય વાંચવાની જરૂર નથી. કારણ કે બધા જેટલા પણ સાહિત્ય છે ભગવાને કીધું આપણે જોઈ ગયા. વેદોનો સાર શું છે તો ભગવાન કહે છે મને જ જાણવાનું છે, તમે વેદો જાણશો એટલે મને જાણી લેશો. તો કે છે બધું વાંચવાની, અને આપણી પાસે એટલું બધું સમય પણ નથી. ભૌતિક જગતમાં સંકળાયેલા છે, ઉંમર બહુ નાની છે, બરાબર છે, 100 વર્ષની ઉંમર છે આપણી, એનાથી વધારે આપણે જીવી નથી શકવાનું. શાસ્ત્ર તો બહુ મોટા મોટા છે, ઉપનિષદ ને બધું. તો કે છે આટલું બધું વાંચવાની જરૂર નથી, ખાલી ભગવદ્ ગીતા વાંચી લેશું તો પણ ચાલી જશે, કારણ કે એની અંદર બધું સાર મૂકવામાં આવેલો છે. તો કે માત્ર ભગવદ્ ગીતા સાંભળવી જોઈએ અને ધ્યાનથી ખંતથી વાંચવી જોઈએ. માત્ર એક જ પુસ્તક ભગવદ્ ગીતા પૂરતું છે, કારણ કે તમામ વૈદિક ગ્રંથોનો સાર છે અને ભગવાન દ્વારા પ્રવચિત છે. જે ગંગાનું પાણી પીવે છે તે મુક્તિ પ્રાપ્ત કરે છે. આપણને બધાને ખબર છે ગંગામાં સ્નાન કરવાથી પાપ ધોવાય, ગંગાનું પાણી પીવાથી મુક્તિ પ્રાપ્ત થાય. કોઈનું મૃત્યુ થાય, દેહ ત્યાગ થાય ને ત્યારે એને જળ આપવામાં આવે છે, તમને યાદ હોય તો. એની બોડી હોય અને ત્યાં એને જળપાન કરાવવામાં આવે, પછી એને તુલસી દળ આપવામાં આવે, તેનાથી મુક્તિ પ્રાપ્ત થાય. તો ભગવદ્ ગીતાનું અમૃત પીનારા વિશે શું કહી શકાય? એટલે આ તો મર્યા પછી કોઈ કૃત્ય કરે તો મુક્તિ પ્રાપ્ત થાય. આ તો જીવતા જીવતા મુક્તિ પ્રાપ્ત કરવાનો અવસર છે, કે ભગવદ્ ગીતાનું અમૃત પી લઈએ તો આપણને ચિંતા કરવાની આવશ્યકતા નથી કે અંતિમ સમયમાં કોઈ તુલસી દળ મૂકે કે કોઈ પાણી મૂકે કે ન મૂકે. હા, એટલે આ સમજવું ખૂબ જરૂરી છે. અને ભગવાન શ્રી કૃષ્ણ મૂળ વિષ્ણુ દ્વારા વર્ણવવામાં આવેલું છે. આ ગીતોપનિષદ, જો એને ઉપનિષદ કીધું છે, કયું? ગીતોપનિષદ. ભગવદ્ ગીતા જે તમામ ઉપનિષદોનો સાર છે, ગાય જેવી છે ને ગ્વાલબાલા તરીકે ઓળખાતા ભગવાન કૃષ્ણ આ ગાયને દૂધ પીવડાવે છે. અર્જુન એક વાછરડા જેવો છે, અને બધા વિદ્વાન અને શુદ્ધ ભક્તો ભગવદ્ ગીતાના દૂધના અમૃત પીનારા છે. અહીંયા એક પ્રસંગ યાદ આવે છે, આઈ થિંક સ્વામી વિવેકાનંદજીનો પ્રસંગ છે, પણ સમજવા જેવો છે કે બારે ક્યાંક પાશ્ચાત્ય દેશમાં એક પ્રોગ્રામમાં એ ગયા હતા, અને ત્યાં ઘણી બધી પુસ્તકો મૂકેલી હતી અને સૌથી નીચે ભગવદ્ ગીતા મૂકેલી હતી. તો એમને કોઈકે કહ્યું કે જુઓ કે તમારી ભગવદ્ ગીતા તો સૌથી નીચે છે, સૌથી ઉપર તો અમારી બુક છે. એ કે સૌથી ઉપર અમારી બુક છે, તમારી બુક તો સૌથી નીચે છે. એમાં પણ એ કે સંસ્કૃત ને જ્ઞાન ને એ કઈ બધું એટલું બધું કોઈને સમજાતું નથી, એટલે સૌથી નીચે છે. તેમણે ખૂબ સરસ રીતે એક્ઝામ્પલ આપીને સમજાવ્યું કે સૌથી નીચેની ભગવદ્ ગીતા જોરમાં ખેંચી તો ઉપરની બધી પુસ્તકો પડી ગઈ. આ છે ભગવદ્ ગીતા. જો ભગવદ્ ગીતા જીવનમાં નહીં હોય ને તો આ જે ઊભું છે ને એ ઊભું પણ નહીં રહે, એના ઉપરની થપતી હોય એમ કે. એટલે આ ભગવદ્ ગીતા છે. તો એવી જ રીતે આપણા જીવનનું છે કે જીવનમાં જો ભગવદ્ ગીતા નહીં હોય ને તો કોઈ દિવસે આપણે આ સંસારની અંદર રહી ને સુખ પ્રાપ્ત નહીં કરી શકીએ. જો આ સંસારમાં રહીને સુખી થવું હોય તો જીવનમાં ભગવદ્ ગીતાને ઉતારવી ખૂબ આવશ્યક છે. આજના યુગમાં લોકો એક શાસ્ત્ર, એક ભગવાન, એક ધર્મ અને એક વલણ માટે ખૂબ આતુર હોય છે, તેથી સમગ્ર વિશ્વ માટે એક જ શાસ્ત્ર હોવું જોઈએ, ભગવદ્ ગીતા. કારણ કે ઘણું બધું વાંચવા જઈએ છીએ તો કન્ફ્યુઝન થાય છે, એટલે ભગવદ્ ગીતા વાંચી લઈએ તો પણ બધા કન્ફ્યુઝન દૂર થઈ શકે છે. સમગ્ર વિશ્વ માટે એક જ ભગવાન હોવા જોઈએ. શું કામ? આપણે જોઈ ગયા છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, દેવકીના પુત્ર શ્રી કૃષ્ણ. એક જ મંત્ર, એક જ પ્રાર્થના હોય છે, તેમના નામનો જપ કરવો જોઈએ. હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે. એક જ કાર્ય હોવું જોઈએ, પ્રભુની સેવા. સોરી, તબિયત થોડી સારી નથી, એટલે થોડી ડિસ્ટર્બન્સ તમને થઈ રહી છે, તે માટે ક્ષમા પ્રાર્થું છું. ભગવદ્ ગીતામાં ટોટલ 700 શ્લોક આપેલા છે, અને 700 શ્લોકનું વિભાજન કંઈક આ પ્રકારે છે. ભગવાન કૃષ્ણ 574 શ્લોક દ્વારા આપણને જ્ઞાન આપી રહ્યા છે. અર્જુનજી 84 શ્લોક દ્વારા પ્રશ્નો કરી રહ્યા છે. સંજયજી દ્રશ્યમાન કરી રહ્યા છે, જે કઈ જોઈ રહ્યા છે એ બધું 41 શ્લોક દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરે છે ધૃતરાષ્ટ્રને, પરંતુ ધૃતરાષ્ટ્ર સમજવા તૈયાર નથી. પુત્ર મોહમાં આવીને, રાજ્યના લોભમાં આવીને પોતાનું પતન કરી રહ્યા છે. તો ધૃતરાષ્ટ્રથી શરૂઆત થાય છે અને એન્ડ થાય છે સંજયજીથી. ઓકે, ભગવદ્ ગીતાની શરૂઆત થાય છે ધૃતરાષ્ટ્રથી અને એન્ડ થાય છે સંજયજીથી. આ સમજવું ખૂબ જરૂરી છે. એટલે ફરીથી ઓલા 3 લેયર ધ્યાનમાં રાખવાના છે સેન્ડવિચના. એક ઉપરનું ધૃતરાષ્ટ્રથી શરૂઆત, વચ્ચે અર્જુન અને ભગવાનનું જે જ્ઞાન આપેલું છે એ જ્ઞાન જે બહુ પાવરફુલ છે, જે બહુ મહત્વનું છે, અને અંતે સંજયજી દ્વારા એને ક્લોઝ કરવામાં આવેલું છે. તો આવી રીતે ભગવદ્ ગીતાનું સ્ટ્રક્ચર છે. આપણે પહેલા 6 અધ્યાયને કર્મયોગ તરીકે, બીજા 6 અધ્યાયને ભક્તિયોગ તરીકે, અને ત્રીજા 6 અધ્યાયને જ્ઞાનયોગ તરીકે જોવાના છીએ.
એક 15 મિનિટમાં આપણે આ બધું સમજી લઈએ અને આને વિસ્તૃત સમજવું હોય તો ભક્તિ વૃક્ષના ક્લાસમાં આપણે બેસીને સમજશું. એકચ્યુઅલી આ સમજવા માટે 1.5 કલાકનો સમય આપણને લાગી જાય છે, પરંતુ આપણે આને 15 મિનિટમાં સમજવાનો પ્રયત્ન કરશું. ઓલરેડી 20 મિનિટ થઈ ચૂકી છે. કેટલા લોકોને ખબર છે કે મહાભારતની શરૂઆત ક્યાંથી થઈ? હા પ્રભુજી, મને ખબર છે. યસ, કહો ક્યાંથી થઈ? જે ખબર હોય હા કહેવાનું છે તો તમને. આપણે છે ને તે શાંતાનું પ્રભુજી હોય, ગુરુ એ મહારાજ હોય ને, ત્યાંથી એમને નદી કિનારે ગંગા માતાને મળે, પછી એમની સાથે લગ્ન કરે અને ત્યાર પછી એમને 8 પુત્ર થાય. તેમાં એમને કીધેલું હોય કે મને કોઈ પણ પ્રશ્ન લગ્ન વખતે જ કે મને કોઈ પ્રશ્ન નહીં કરતા કે હું શું કરું છું ને હું તમારા જીવનમાં કોઈ પ્રશ્ન નહીં કરું. ત્યારે પ્રભુજી એમણે એવું કીધું હોય કે હારું હું નહીં કરું. પછી જયારે એમને પુત્ર થાય તો પુત્રને ગંગામાં વહાતા કરે. ત્યારે પછી જયારે 8મા પુત્ર વખતે એમનાથી રહેવાય નહીં ત્યારે ગંગાને પૂછી લે કે આ તમે કેમ કરો છો? ત્યારે ગંગા એમને કહે છે અને પછી 8મો પુત્ર ભીષ્મ પિતાજી મહારાજ છે તે એમને આપી દે અને કહે છે કે હવે હું ગંગામાં એ કરું છું, હવે હું નહીં મળું. ત્યાર પછી એમને સત્યવતી હાથે એમને લગ્ન જીવન નિભાવે છે. જે ભીષ્મ પિતા મોટા થાય છે ને ત્યારે ભીષ્મ પિતામાને કહે છે કે હું લગ્ન કરું તો તને કોઈ આપત્તિ કરી? ત્યારે ભીષ્મ પિતા કહે છે કે ના, પણ જ્યારે પેલા જે એમના એ હોય ને પિતાજી જે સત્યવતીના, તે એમ કે હું મારી છોકરીનું લગ્ન તો તમારી જોડે કરીશ, પણ શી ખબર કે આ જીવનમાં એમને રાજ્ય મળશે કે નહીં એમના છોકરા માટે. ત્યારે ભીષ્મ પિતા માતા પ્રતિજ્ઞા લે છે કે હું આ જીવન લગ્ન નહીં કરું ને તમારા છોકરાઓને હું આ રાજ્ય સોંપીશ. એવી રીતે વાત ચાલે. પછી અગાડી મને એટલું બધું નથી ખબર પ્રભુજી. યસ, હરી બોલ. યસ, પ્રિન્સી માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. એ જ હતું કે શાંતનુ મહારાજથી શરૂ થાય છે. એનો પૂર્વજન્મનું પણ હોય છે કે તે મહાઅભિષેક નામના રાજા હોય, પછી બ્રહ્માજી લોકમાં જાય છે અને ગંગા માતાજી અને મહાશિવ નામના રાજાઓને શ્રાપ આપવામાં આવે છે અને એ રીતના પછી તે આ ધરતી ઉપર આવે છે 2 જણા. હરી બોલ. યસ, હું તમારી સાથે હમણાં જે કઈ ચર્ચા કરીશ ને એ એક મિનિટ, તમને નહીં દેખાતું હોય, લાસ્ટમાં તમને બતાડું છું કે હું કયા બુકમાંથી તમારી સાથે ચર્ચા કરી રહ્યો છું. આઈ થિંક દેખાતી હશે કે નહીં દેખાતી ખબર નથી. જો મહાભારત છે, આપણે ઓથેન્ટિક દેખાય છે થોડું. યસ, આમાંથી હું તમારી સાથે શેર કરીશ. એટલે મને યાદ તો બધું છે, પણ આ તો બતાડવા માટે મેં તમને કે આમાંથી હું બધું શેર કરીશ તમારી સાથે. એટલે એવું નથી કે શાસ્ત્રના બારેથી હું તમને કહું છું, જે શાસ્ત્રમાં છે હું તમારી સાથે શેર કરું છું. તો બધાને એવું લાગે છે કે ભાઈ આ શાંતનુથી શરૂઆત થાય છે, જે આપણે BR ચોપડાનું મહાભારત જોઈએ છે એવી રીતે તો નહીં. એનાથી પહેલાનું પણ ઘણું બધું છે. એની પહેલા પણ હું તમને થોડુંક શોર્ટમાં કહીને સમજાવું છું કે એક્ઝેક્ટલી કેવી રીતે સમજવાનું છે. તો થાય છે એવું કે ઘણા સમય પૂર્વે પરશુરામજી જે છે, ભગવાન પરશુરામ, એમણે 21 વખત પૃથ્વીની જે ક્ષત્રિય વિહોણી કર્યા. એના પછી મહેન્દ્ર પર્વત ઉપર તપશ્ચર્યા કરવા માટે નિવૃત્ત થઈ ગયા. 21 વાર એ લોકોએ ક્ષત્રિયને ત્યાંથી બચાવેલું હતું. તો આ સમજવું જરૂરી છે કે આ બધું અત્યારથી નથી ચાલી રહ્યું, આ બધું બહુ પહેલાથી ચાલે છે. ત્યારે પણ બહુ બધી જનસંખ્યા હતી. અત્યારે જે જનસંખ્યા છે આપણને બહુ બધી લાગે છે, પણ એ સમય પણ બહુ બધી હતી. થયું એવું કે એ બધું સંભાળ્યા પછી કે ક્ષત્રિયોની સ્ત્રીને છુપાવી દીધા અને પછી આગળ વંશ વધારવો હતો, તો એ વંશને વધારવા માટે ત્યાં બ્રાહ્મણોની સહાયતા લેવામાં આવી હતી અને બ્રાહ્મણો દ્વારા ગર્ભદાન કરાવી અને પછી આજે ક્ષત્રિયોની જે પેઢી છે એ અસ્તિત્વમાં આગળ ચાલુ રાખવામાં આવી હતી. થોડા સમય પછી થયું એવું કે આ બધા જે દાનવો છે એ દાનવો બધા દેવોની સાથે યુદ્ધ કરવા માંડ્યા અને વારંવાર એ લોકો વચ્ચે યુદ્ધ થવા માંડ્યું, જેનાથી કંટાળીને સ્વર્ગમાંના જેટલા પણ નિવાસ સ્થાનમાં જે નિવાસ કરી રહ્યા હતા એ બધા ધીરે ધીરે પૃથ્વી ઉપર આવવા લાગ્યા. હું બહુ શોર્ટમાં કહેવાનો પ્રયત્ન કરું છું, સમયનો અભાવ છે કારણ, બાકી આ નહીં સમજવા 1.5-2 કલાક લાગી જશે. થાય છે એવું કે બધું સ્વર્ગનું છોડી અને બધા દાનવો ક્ષત્રિયોના પુત્ર તરીકે પૃથ્વી ઉપર જન્મ લેવા માંડ્યા. ફટાફટ એક પછી એક જન્મ લે છે. થોડાકમાં હું તમને સમજાવી દઉં છું. પછી થાય છે એવું કે પૃથ્વી આવે છે અને પૃથ્વી ઉપર ભાર વધવા માંડે છે. તો પૃથ્વી છે એ બ્રહ્માજીનો આશ્રય લે છે. બ્રહ્માજીને કહે છે કે ભાઈ મને બહુ તકલીફ થઈ રહી છે અને આ બધી સ્થિતિઓનું વર્ણન કરે છે બ્રહ્માજી.
બધા દેવતાઓને સાથે લઈને ક્ષીરસાગરના ઊંડાણમાં જાય છે. ત્યાં જાય છે અને ભગવાન નારાયણને શ્વેતદ્વીપ નામના ટાપુ ઉપર નિવાસ કરે છે. તો ત્યાં જઈને ભગવાનને વિનંતી કરે છે કે તમે આમાંથી હવે આ પૃથ્વીને બચાવો. બહુ બધી બાબતો પૃથ્વીને તકલીફ દઈ રહી છે, તો તમે જલ્દીથી આ પૃથ્વીનો ભાર હળવો કરો. અને ભગવાન પછી કહે છે કે એમના જે સેવક છે, સેવકોને દેવતાઓને આજ્ઞા આપે છે કે એમના કાર્યમાં તમારે બધાએ મારી મદદ કરવાની છે અને તમારે બધાએ પૃથ્વી ઉપર જન્મ લેવાનો છે. આમ ક્ષત્રિયના કુળોમાં જેમણે જન્મ લીધા હતા તેવા અનેક દાનવો પરાસ્ત કરવા માટે તેઓ મનુષ્ય રૂપે જન્મ લેવા લાગ્યા. એટલે આ બધા કોણ છે? સાધારણ નથી. આ બધી ભગવાનની વ્યવસ્થા હતી. જે મહાભારતનું યુદ્ધ થયું, આ બધી ભગવાનની વ્યવસ્થા હતી. તેમાંથી કેટલાક અહીં દર્શાવવામાં આવ્યા છે. દાનવ વિપ્રચિત્તે જરાસંઘ તરીકે જન્મ લીધો. હિરણ્યકશિપુએ શિશુપાલ તરીકે જન્મ લીધો. પ્રહલાદના નાના ભાઈ શૈલ્ય તરીકે જન્મ લીધો. દુષ્ટ અનુર્યાત કરીને છે એને દુષ્ટકેતુ તરીકે જન્મ લીધો. વસ્કલ દાનવ છે એને ભગદત્ત તરીકે જન્મ લીધો. કાલનેમીએ કંસ તરીકે જન્મ લીધો. બૃહસ્પતિના અંશે દ્રોણાચાર્ય જન્મ લીધો. શિવ, યમ, કામ અને ક્રોધના સંયુક્ત અંશે અશ્વત્થામા તરીકે જન્મ લીધો. મૂર્તિમંત દ્વાપર યુગે શકુની તરીકે જન્મ લીધો. સાત્યકી, દ્રુપદ અને કૃતવર્મા મરુતોના અંશ હતા. મરુદગણ આપણે જે 10મા અધ્યાયમાં જોઈ ગયા તો કે એના અંશ હતા. યમરાજ વિદુર તરીકે જન્મ્યા. મૂર્તિમંત શુદ્ધિએ પાંડુ તરીકે જન્મ લીધો. કલીના અંશે દુર્યોધન તરીકે જન્મ લીધો. દુર્યોધનના દુશાસન સહિત બધા ભાઈઓ રાક્ષસો હતા અને પુલસ્ત્ય ઋષિના પુત્રો હતા. પૂર્વજન્મની આ બધી વાત થઈ રહી છે. પાંડવો ધર્મ, વાયુ, ઇન્દ્ર અને જોડે અશ્વિની કુમારોના અંશ હતા. અગ્નિના અંશે દુષ્ટધુમ તરીકે જન્મ થયો. શિખંડી પહેલા એક રાક્ષસ હતો. વિશ્વદેવોએ દ્રૌપદીના પુત્રો તરીકે જન્મ લીધો. સનતકુમાર પ્રદ્યુમ્ન તરીકે જન્મ્યા. 16,000 અપ્સરાઓ ભગવાન કૃષ્ણની પત્નીઓ તરીકે જન્મી. લક્ષ્મી રૂકમણી તરીકે પ્રગટ થયા. ઇન્દ્રની પત્ની સચીના અંશે દ્રૌપદી તરીકે જન્મ લીધો. સોમના પુત્રો વરચાય અભિમન્યુ તરીકે જન્મ લીધો. તો આવી રીતે આ બધાએ જન્મ લઈને પૃથ્વી ઉપર આવ્યા હતા મહાભારતના યુદ્ધ માટે થઈને. હવે આપણે આગળ વધીએ. આ કેવું એટલા માટે જરૂરી છે કે એની મેળે કાંઈ થતું નથી. તો તમને બધાને ખબર હશે કે શાંતનુથી તમે બધા શરૂઆત કરો છો. પછી ગંગા, સત્યવતી, ભીષ્મ. હા, તો એનું નામ દેવવ્રત હતું. ભીષ્મ પછી પડ્યું. મહાઅભિષેક નામના એક તપસ્વી રાજા હતા જે પોતાના તપના બળે 10,000 અશ્વમેઘ યજ્ઞ કરી અને સત્યલોકમાં જવાનું એમને કહીએ ને કે આપણે કોઈ પણ કર્મ કરીએ ને તો એ કર્મનું આપણને ફળ મળે. તો એ જે 10,000 અશ્વમેઘ યજ્ઞ કર્યા હતા એના લીધે એમને ફળ તરીકે બ્રહ્મલોકમાં જવાનું એટલે કે સત્યલોકમાં જવાનું એમને અવસર પ્રાપ્ત થયો. એ જાય છે બ્રહ્માજીના લોકમાં. બ્રહ્માજીની બધા ઉપાસના કરતા હોય છે. સભામાં બેસેલા છે. ઘણા બધા રાજા છે. ત્યાં સામે ગંગાજી પણ છે. હું બહુ શોર્ટમાં કહું છું. બહુ મોટી કથાઓ છે પણ હું બહુ શોર્ટમાં મેન મુદ્દાઓ સમજાવવાનો પ્રયત્ન કરું છું. થયું એવું કે ત્યાં પવન વાય છે અને પવન આવવાને લીધે ગંગાજીના જે વસ્ત્ર છે એ પવનના લીધે ઉડવા માંડે છે. તો આપણે બધા શું કરીએ જ્યારે એવી કોઈ પરિસ્થિતિ હોય તો આપણે ત્યાં જોવાનું બંધ કરી દઈએ છે ને, એનું માન સન્માન રાખીએ સ્ત્રીનું આપણે જોવાનું બંધ કરી દઈએ. પણ આજે શાંતનુ હતા ને એ ગંગાજીને જ નિહાળી રહ્યા હતા. હવે આ વાત જોઈ ગયા બ્રહ્માજી. બ્રહ્માજીને ક્રોધ થયો કે તું આટલા બધા અશ્વમેઘ યજ્ઞ કરીને તું અહીંયા આવ્યો છે મારી ઉપાસના કરવા માટે, મારા સત્કાર માટે, અને તું આ કરે છે એ વ્યાજબી નથી. જેમ આપણી સાથે થાય, બરાબર છે. આપણે પણ સમજો ભગવદ્ ગીતાના સ્ટુડન્ટ હોઈએ, હા, ભગવદ્ ગીતાની પ્રીચિંગની સેવા આપતા હોઈએ અને આપણે કોઈ ભૂલ કરી નાખીએ તો આપણા ગુરુ મહારાજ આપણને શિક્ષા આપે ને કે આ યોગ્ય નથી તારી માટે, આ શોભતું નથી તને. એવી રીતે એમની સાથે પણ થાય છે અને એમને શ્રાપ આપી દેવામાં આવે છે બંનેને, ગંગાજીને પણ અને શાંતનુને પણ, કે તમારે બંને મૃત્યુલોકમાં જવું પડશે. ક્યાં જવું પડશે? મૃત્યુલોકમાં. તો ગંગાજી પછી માફી માંગે છે કે તમે તો અમારા બધાના પિતા છો, તો તમે અમને માફ કરી દો. તો એ કહે છે કે યસ, તમે મૃત્યુલોકમાં જજો, ત્યાં તમને 8 પુત્રની પ્રાપ્તિ થશે અને પછી ફરી પાછા તમે મારી પાસે આવી શકો છો. તો આવી રીતે એમને શ્રાપ મળી ગયો. હવે શ્રાપ મળ્યા પછી ત્યાંથી નીકળી રહ્યા છે, પણ શાંતનુને કહે છે કે તું તારા મરજી પ્રમાણે પિતાની નિવડ કરી શકે છે. તું તારા મનમાં આવે એ પ્રમાણે તારા પિતા સિલેક્ટ કરી શકે છે કે તારે કોના ઘરે જન્મ લેવો છે કરીને શાંતનુને એ કહે છે. ગંગાજી ત્યાંથી જાય છે. ત્યાં રસ્તામાં 8 વસુઓ એમને મળે છે. હવે 8 વસુઓ ખૂબ ચિંતિત દેખાય છે. ગંગાજી એમને પૂછે છે કે તમારી ચિંતાનું કારણ શું છે? તો એ ચિંતાના કારણ તરીકે એક પ્રસંગ કહે છે. ત્યાં એ પ્રસંગ એવી રીતે છે કે વશિષ્ઠ મુનિ છે
એમની પાસે એક ગાય હતી, જે ગાયના દૂધથી એ દૂધ પીએ તો હજારો વર્ષો સુધી કૌમાર્ય જળવાઈ રહે. હવે આ વાત એને કરી એના પત્નીને. કોણે? દીવ નામના જે વસુ છે એને. હવે જો કોઈ પણ વાત એક સમજવા જેવી બાબત છે. તમે તમારા ફેમિલી અંદર કોઈ પણ વાત કરો તો એ કઈ વાત ક્યાં કરવી જોઈએ એ આપણને ખબર હોવી જોઈએ. એને કરી દીધી એના પત્નીને વાત. હવે એની પત્ની તો જીદ પર આવી ગઈ કે મને કાંઈ બી કરો, મને તો એ જોઈએ જ છે. કારણ કે કૌમાર્ય એ કહીએ ને કે ભાઈ સુંદરતા જળવાઈ રહે એ માટે તો બધા સ્ત્રી વર્ગ તો પ્રયત્નશીલ જ હોય કે મારું કૌમાર્ય જળવાઈ રહે. તો એ જીદ કરે છે અને કે છે મને તો આ ગાય જોઈએ જ છે, કાંઈ બી કરો. હવે થાય છે એવું કે દીવ નામના જે વસુ છે એના પત્નીને પ્રેમ કરે છે, તો એનું કેવું સાંભળવું પડે છે. જાય છે ત્યાં ગાયની પાસે અને ગાય લેવા માટે, તો એકલા નથી જતા, એની સાથે આ 7 જણાને લઈને જાય છે. હવે જોજો કર્મનો સિદ્ધાંત કેવી રીતે કામ કરે છે એ સમજવું જરૂરી છે. આ 7 જણાને લઈને ત્યાં ગયા એમની પાસે, અને ત્યાં આશ્રમમાં કોઈ છે નહીં. પૂછ્યા વગર ગાયને ઉપાડીને લાવ્યા. પૂછ્યા વગર લાવ્યા એનો અર્થ શું થયો? કે હું તમારી વસ્તુ તમને પૂછ્યા વગર લઈ જાઉં તો તમે શું કહેશો? હરે કૃષ્ણ. ચોર 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 કહેશો ચોર ને? કરી ચોરી બસ, તો કઈક એવી જ પરિસ્થિતિ નિર્માણ થઈ ગઈ કે પૂછ્યા વગર એ લઈ આવ્યા. હવે એ મુનિ છે. મુનિ તો પોતાના યોગ બળે બધું જાણી શકે છે. વશિષ્ઠ મુનિ જાણી લે છે યોગના બળે, તપના બળે, કે કોણ આવીને મારી ગાયો ચોરી ગયું. તો શ્રાપ આપી દે છે. શ્રાપ આપે છે તો આ લોકોને ખબર પડે છે કે ભાઈ અમને શ્રાપ મળ્યો છે. બધા જાય છે એમના શરણમાં, એમને કહે છે કે ભાઈ અમારથી શું ભૂલ થઈ ગઈ? તો પૂછ્યા વગર તમે લઈ જ કેમ ગયા? તમારે પૂછીને લઈ જવું જોઈએ ને, ના થોડી પાડી હોય. આ તો મારા હિસાબથી કહું છું તમને કે તમારે પૂછીને લઈ જવું જોઈએ ને. પૂછ્યા વગર લઈ ગયા ને, એટલે હવે શ્રાપ તમને મળ્યો. હવે તમે પાપના ભાગી થયા. તો ઓલા 7 છે ને એ ત્યાં આજીજી કરવા માંડ્યા. એટલે આ બહુ લાંબી લાંબી કથા છે, હું બહુ શોર્ટમાં કરું છું એને. તો એ છે ને આજીજી કરવા માંડ્યા કે અમે થોડી ચોરી છે, ચોરી તો આણે છે, અમે તો ખાલી એની ભેગા હતા. ભેગા હતા ને, સાથ તો આપ્યો ને. કહી શકતા હતા એને કે ચોર તો નહીં, પણ સાથ આપ્યો ને. તો કે તમને બધાને શ્રાપ મળશે, પણ તમે 7 જણા પાછા તરત અહીંયા આવી જશો. આ એકને ત્યાં જવું પડશે નીચે મૃત્યુલોકમાં વધારે સમય માટે. એ જે એકને જવું પડશે, આગળ જઈને આપણે સમજીએ એક કોણ છે. યાદ રાખજો ખાલી 8 વસુમાંથી એક વસુને શ્રાપ મળેલો છે, જેણે ગાય ચોરેલી છે, દીવ નામના વસુ. એને શ્રાપ મળે છે કે એ મૃત્યુલોકમાં જશે. ઓકે, આ યાદ રાખજો ખાલી. આગળ જઈને હું તમને કહું છું એ કોણ છે. હવે જ્યારે ગંગાજીને મળે છે તો ગંગાજીને આખી કથા કહે છે. તો ગંગાજીને કહે છે કે તમે અમારું રક્ષણ કરો આમાંથી. અને ગંગાજીને પણ શ્રાપ મળેલો છે, ખબર છે કે 8 પુત્રનો જન્મ થશે અને પછી તમે મારી પાસે પાછા આવશો. આ જ 8 વસુ છે જે ગંગાજીના કોખથી જન્મ લે છે. બરોબર છે. તો હવે એ ગંગાજીને ક્લિક થાય છે કે મને 8 નું શ્રાપ મળેલો છે, એ આ જ 8 છે. તો એ કહે છે ઠીક છે, વાંધો નહીં. તો શું કરવું જોઈએ મારે? તો કે ભાઈ અમે કાંઈ ભૂલ કરેલી નથી. તમે એક કામ કરજો ને, અમારો જન્મ થાય ને તરત જ અમને પાછું અહીંયા મોકલાવી દેજો ને. તો કે છે ઓકે, ડન. વિષય પાકો થઈ ગયો કે હવે આ લોકોનો ઉદ્ધાર નિશ્ચિત છે. કોના માધ્યમથી? ગંગાજીના માધ્યમથી. તો જે 7 પુત્રને આવે છે ને એ આ 7 વસુ છે. અને એક વસુ જે બચી જાય છે, જે ભીષ્મ પિતામહ, એ શું કામ બચી જાય છે? કારણ કે એને શ્રાપ મળેલો છે અને ગાય ચોરેલી છે. તેને શ્રાપ મળ્યો છે કે તારે મૃત્યુલોકમાં રહેવું પડશે. તો અહીંયા સુધી ક્લિયર છે? હા. થોડો સમય જાય. યસ, ઓકે. થોડો સમય જાય છે પછી કુરુવંશના જે રાજા છે, પ્રતિપા નામના એક રાજા હોય છે કુરુવંશના. તેનું રાજ્ય હોય છે, રાજપાટ કરતા હોય છે. એ રાજર્ષિઓ છે. રાજર્ષિ એટલે રાજા પ્લસ મહર્ષિ બંનેના ગુણ હોય. એટલે કે ક્ષત્રિય ધર્મ પણ નિભાવે અને બ્રાહ્મણનું જ્ઞાન પણ હોય. એને કહેવાય રાજર્ષિ. બરાબર છે. એ તપ કરતા હતા નદી કિનારે બેસીને. તો નદી કિનારે બેસીને જ્યારે તપ કરતા હતા, ત્યાંથી ખૂબ આકર્ષિત એવા ગંગાજી ત્યાં આવે છે અને સીધા આવીને એમના ખોળામાં બેસી જાય છે. હવે એમને જોવે છે તો એમને પૂછે છે, રાજા જે છે પ્રતિપા નામના, એ પૂછે છે કે તમે કયા હેતુથી આવીને બેસી ગયા મારા ખોળામાં? એટલે આ પણ લાંબી કથા છે, હું બહુ શોર્ટમાં કહું છું તમને. કે છે કે ભાઈ શું કામ તમે આવીને બેસી ગયા? તો કે છે મને તમારી સાથે લગ્ન કરવા છે. ગંગાજી કે છે શું કે છે, હું તમને જોઈને પ્રેરિત થઈ, આકર્ષિત થઈ. હવે મારે તમારી સાથે લગ્ન કરવા છે. તો હવે જઈને જ્યારે બેસેલા હતા ને, તો એ જમણી બાજુ જઈને બેસી ગયા હતા, જમણા ખોળે. હવે જમણા ખોળે બેસે ને તો એ પુત્ર વધુ અથવા તો પુત્રીનું સ્થાન હોય. એટલે પ્રતિપા નામના જે રાજા છે એ કહે છે કે હું તારી સાથે લગ્ન ન કરી શકું, કારણ કે તું મારા જમણા ખોળા ઉપર બેઠી છે, ડાબા ખોળા ઉપર નથી બેઠી તું.
હું તારી સાથે લગ્ન નથી કરી શકતો, પરંતુ હા ભવિષ્યમાં મારો પુત્ર છે એ અવશ્ય તારી સાથે લગ્ન કરશે. એને એવી રીતે સમજાવે છે. તો ગંગા કહે છે કે ઠીક છે, હું લગ્ન તો કરીશ, પણ મારી એક શરત રહેશે. તો કે કઈ શરત છે? તો કે એને મને પ્રશ્ન નહીં કરવાનો, હું જે પણ કરું એ મને કરવા દેવાનો. જો એને એક પણ પ્રશ્ન કર્યો તો હું એને છોડીને એ જ સમયે જતી રહીશ. આ એને કીધું. તો પ્રતિભા નામના રાજા છે એ કે છે યસ, વાંધો નહીં, પણ મારો જે પુત્ર છે શાંતનુ એ તમારી સાથે લગ્ન કરશે. ઘણો બધો સમય જાય છે. અ, ગંગાજી પણ રાહ જોવે છે કે ક્યારે શાંતનુ આવે અને એની સાથે લગ્ન કરે અને આજે શ્રાપ મળેલો છે શ્રાપમાંથી બહાર નીકળે. તો થોડા સમય પછી શાંતનુનો જન્મ થાય છે. શાંતનુ મોટા થાય છે, શિકાર કરવા માટે જાય છે અને ત્યાં એ ગંગાજીને જોવે છે. ગંગાજીને જોઈને મોહિત થઈ જાય છે. એમને પણ ખબર પડે છે. અહીંયાથી તમે જોયું હશે મહાભારતની શરૂઆત, જે બી.આર. ચોપડાના એમાં છે કે શાંતનુ મહારાજ છે એ શિકાર કરવા માટે રાજગાદી પર બેઠા છે, ત્યાંથી શિકાર કરવા માટે જાય છે. ત્યાં ગંગાજીને મળે છે અને પછી એ લોકો વચ્ચે ચર્ચા થાય છે અને લગ્નનો પ્રસ્તાવ આપવામાં આવે છે. તો એ જયારે જાય છે, બંને મળે છે, ત્યારે શાંતનુ મહારાજ એને જોઈને આકર્ષિત થઈ જાય છે અને લગ્નનો પ્રસ્તાવ મૂકે છે. ગંગાજી કહે છે કે હું તારી સાથે લગ્ન અવશ્ય કરીશ, પરંતુ મારી એક અટ છે. શું છે પૂછે છે. તો કે છે કે હું જે કાંઈ પણ કરું તારે મને કરવા દેવાનું, કોઈ પ્રશ્ન કરવાનો નહીં. જ્યારે તું મને ટોકીશ, રોકીશ અથવા તો કોઈ પ્રશ્ન કરીશ તો એ જ સમયે હું તને છોડીને વહી જઈશ. આની સાથે બંને વચ્ચે લગ્ન થાય છે. લગ્ન થયાની સાથે એને થોડા સમય પછી પુત્રની પ્રાપ્તિ થાય છે. પહેલો પુત્ર થાય છે, ગંગામાં વહાવી દે છે. જે આ શ્રાપ મળેલો હતો 8 વસુઓમાંથી એક વસુ, એનો જન્મ થાય છે, વહાવી દે છે. બીજાનો જન્મ થાય છે, વહાવી દે છે. ત્રીજાનો જન્મ થાય છે, વહાવી દે છે. આ જોઈને એને દુઃખ થાય છે. કોને? શાંતનુને. કે યાર, હું દર વખતે મારો વંશ આગળ વધે એની માટે પ્રયાસ કરું છું અને આ કેમ આવી રીતે કરી રહી છે? કન્ફ્યુઝ થાય છે, દુઃખી થાય છે. અને રાજપાટના લોકો પણ ત્યાં ચર્ચા કરી રહ્યા છે કે કેવો પિતા છે, કાંઈ બોલતો નથી, આવું તે કાંઈ ચાલે? એટલે એને થોડું ક્રોધ અપાવવાનું કામ કરે છે. બરાબર છે. અને આ જે 8 વસ્તુઓ છે ને, આ 8 વસ્તુઓ પણ એ ઓલામાં તૈયાર થાય છે કે અમે લોકો અમારી જે અંશ છે, અમારી જે તાકાત છે એ ઓલા 8મામાં મૂકી દેશું. અને આ ચર્ચા શું કામ થાય છે? કારણ કે ગંગાજી એમ કહે છે કે મારે પણ વંશ આગળ વધારવો પડશે, તો હું એકને નહીં છોડું, હું 7ને વહાવી દઈશ, એક બાકી રાખીશ. તો કે છે હા ઠીક છે, તો શરત શું? તો કે આ જે 7 જણા છે એ લોકોની જે તાકાત છે એ એકમાં આવી જાય. તો આ વાત ઉપર એ લોકો એગ્રી થાય છે કે ઠીક છે, તમે અમને વહાવી દેજો, અમારી તાકાત અમે એકમાં મૂકી દઈશું. બરાબર છે. તો આવી રીતે એ 3ને વહાવે છે અને પછી બહુ દુઃખી થઈ રહ્યા છે ને રાજપાટની અંદર ચર્ચા ચાલી રહી છે ને કે ભાઈ કેવા પિતા છે, કાંઈ બોલતા નથી ને આમ તેમ. ક્રોધ આવે છે. જાય છે ત્યાં તો ચોથો ને 5મોય વહાવી દીધો છે. હવે તો નથી સહન થતું. તો કે હવે આજ વખતે તો હું બોલી જ દઈશ. પણ એ પ્રેમમાં એટલા બધા મગ્ન હતા ને, એના પ્રેમમાં એટલા બધા કહે ને કે અંધ થઈ ગયા હતા કે કાંઈ બોલી જ ન શક્યા. 7મો પુત્ર આવે છે, પછી કઠોર કરે છે પોતાનું મન કે હવે તો નહીં, હવે તો બસ, હવે પૂરું. 7 થઈ ગયા, બસ થઈ ગયા, પૂરું થઈ ગયું હવે. અને એટલા બધા ક્રોધમાં આવી જાય છે ને 8મા પુત્ર વખતે જેવું ગંગાજીને 8મું પુત્ર થાય છે, ખબર પડે છે કે 8મું પુત્ર થયું છે, તરત ગંગાજીને રોકી લે છે કે નહીં, આ શું કરો છો તમે વારે વારે? કેમ આવું કરો છો? ત્યારે જ ગંગાજી એને કહે છે કે મેં તમને પહેલા જ કીધું હતું કે તમે જો મને વધારે પ્રશ્ન કરશો, કોઈ આવી રીતે મને રોકટોક કરશો, તો હું તમને છોડીને વહી જઈશ. એ 8મા પુત્રને લઈને એ ગંગાજીમાં વયા જાય છે, પરંતુ એમને કહે છે કે સમય જતા હું આ પુત્ર તમને પાછો આપી જઈશ. કારણ કે તમે મને અહીંયા રોક્યું છે, અહીંયા ટોક્યું છે, તો હું તો અવશ્ય જઈશ, પણ આ પુત્ર હું તમને થોડા સમય પછી પાછો આપી દઈશ તમારી પાસે. કારણ કે બાળક નાનું હોય તો માતાની જરૂર હોય ને એને. તો એને કહે છે કે હું થોડા સમય પછી આને સક્ષમ કરીને તમારી પાસે પાછું મૂકી જઈશ. હવે એના વિરહમાં થઈ ગયું. શાંતનુ રાજા પાસેથી ગંગાજી વયા ગયા છે અને વિરહમાં છે. તો હવે સમજાઈ નથી રહ્યું કે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. ચિંતા વ્યક્ત કરે છે, એકલા એકલા રહે છે અને કહીએ ને કે બહુ દુઃખી દુઃખી રહે છે. તો આ બધું બાબત છે ને એમનાથી જોવાતી નથી. તો થાય છે એવું કે હજી એક લગ્ન મારે કરવું જોઈએ. થોડો સમય જાય છે, વિચાર કરે છે, પણ કોઈ યોગ્ય સ્ત્રી એમને પ્રાપ્ત થતી નથી. અને પછી ઘણો બધો સમય થાય છે. એક દિવસે એ વનમાં ગયા હોય છે અને વનમાં જ્યારે ફરી રહ્યા હોય છે ત્યારે જોવે છે કે નદીના વહાવને રોકી રહ્યો છે એક સાધારણ બાળક છે, કુમાર અવસ્થાનો. એ આખું નદીના પ્રવાહને રોકી રહ્યો છે. શાંતનુ મહારાજ તો ઉભા રહીને નિહાળી રહ્યા છે કે આ કોણ છે
જે રોકી રહ્યો છે અને ત્યાં એમને યાદ આવે છે ગંગાજીની. તો જેવું ગંગાજીનું સ્મરણ થાય છે તરત ગંગાજી ત્યાં આવી પ્રગટ થાય છે અને કહે છે આ તમારો જ પુત્ર છે, 8મો પુત્ર દેવવ્રત. તો એને પછી એ પુત્ર સોંપી દે છે શાંતનુ મહારાજને કે આ તમારો 8મો પુત્ર હવે મોટો થઈ ગયો છે અને એની અંદર તમામ પ્રકારની શક્તિઓ છે, તમામ પ્રકારનું બળ એની અંદર છે. એક સક્ષમ એવો રાજા થઈ શકે છે, એટલે મેં તમને સક્ષમ રાજા તરીકે તમારો વંશ તમને પાછો આપી દીધો છે. શાંતનુ મહારાજ ખુશ થઈ જાય છે કે પુત્ર તો પ્રાપ્ત થયો પણ પત્નીનો વિરહ છે, ફરી રહ્યા છે. બાળકને મોટું કરે છે, બધું શીખવાડે છે દેવવ્રત ઇન્દ્રને કે ભવિષ્યમાં તારે જ બધી રાજગાદી સંભાળવાની છે. તો ઘણું બધું શીખવાડતા શીખવાડતા એક વખત ફરીથી સમય આવે છે કે વનમાં જઈ રહ્યા છે. તો વનમાં જ્યારે જાય છે, તપ કરવા બેસેલા છે, તો સરસ મજાની સુગંધ આવી રહી છે ત્યાં. હવે સુગંધ આવે છે તો એ સુગંધથી આકર્ષિત થઈ જાય છે, મોહિત થઈ જાય છે. ત્યાં જોવે છે તો એમને ત્યાં સત્યવતીનો દર્શન થાય છે. સત્યવતીને જોઈને એટલા બધા આકર્ષિત થઈ જાય છે કે સત્યવતીને લગ્નનો પ્રસ્તાવ માંડે છે કે મારે તારી સાથે લગ્ન કરવા છે. સત્યવતી કહે છે કે મારા ઘરે આવીને તારે વાત કરવી પડશે, હું નિર્ણય નથી લઈ શકતી. તો શાંતનુ મહારાજને એવું થાય છે કે ભાઈ સત્યવતી સાથે મારે લગ્ન કરવા છે. હવે સત્યવતી કોઈ સાધારણ નહોતી. સત્યવતીનો પૂર્વજન્મ જો આપણે જોઈએ તો મત્સ્યગંધા હતી. મત્સ્યગંધાની પાછળનો પણ એનો પૂર્વજન્મ જોઈએ તો ત્યાં પણ એક કથા છે. એ કથા દ્વારા પછી એને મત્સ્યગંધા થાય છે, માછલીમાં જાય છે, માછલીને કટ કરે છે તો 2 પુત્રની પ્રાપ્તિ થાય છે, એક પુત્ર અને એક પુત્રી. પુત્રી તરીકે આ મત્સ્યગંધા છે. તો એ મત્સ્યગંધા હોય છે. થોડું સત્યવતીના બેકગ્રાઉન્ડમાં જઈએ આપણે તો આ મત્સ્યગંધા એટલે કે માછલીની કન્યા મત્સ્યગંધા. તો એ બોટમાંથી અહીંયાથી ત્યાં જવું હોય એક કિનારેથી બીજી કિનારે, તો આ એનું કામ હતું કે બોટમાં જે કોઈ પણ આવે એને એક કિનારેથી બીજા કિનારે છોડી દેવાનું. તો એકવારનો સમય છે, પરાશર મુનિ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે નીકળે છે પ્રસ્થાન કરવા માટે. તો બોટની અંદર આ જે મત્સ્યગંધા છે એની સાથે એ હોય છે અને ત્યાં પોતાના યોગ બળે, શબ્દના બળે એ પુત્રની પ્રાપ્તિ કરવા માંગે છે. ત્યાં આ મત્સ્યગંધા એમને કહે છે કે ભાઈ તમે તો સંન્યાસી છો અને જો અત્યારે મને પુત્રની પ્રાપ્તિ થઈ જશે તો ભવિષ્યમાં મારી સાથે લગ્ન જ કોઈ નહીં કરે તો મારું કૌમાર્ય પણ નહીં જળવાય રહે, તો શું કરવાનું? તો પારાશર મુનિને સમજાવે છે કે તારું કૌમાર્ય જે કાંઈ પણ છે એ જળવાઈ રહેશે, તું ચિંતા નહીં કર. પછી એ પોતાના યોગના બળે એક પુત્રની પ્રાપ્તિ કરાવે છે અને ત્યારે એમાંથી બહુ દુર્ગંધ આવતી હોય છે. તો કે છે તારા અંદર એવી સુગંધ આવશે કે કોઈ પણ તને જોઈને આકર્ષિત થઈ જશે અને તારા સુગંધથી મોહિત થઈ જશે. તો એ બાબત ઉપર એક્સેપ્ટ કરે છે અને પરાશર મુનિ દ્વારા એમને ગર્ભ ધારણા થાય છે અને એક પુત્રની પ્રાપ્તિ થાય છે જેનું નામ વ્યાસદેવ છે. હું તમને લાસ્ટમાં બધું હજી ફરીથી સમજાવીશ કે આ વ્યાસદેવ નામ કેવી રીતે પડ્યું. જેનું નામ છે વ્યાસદેવ. એટલે સત્યવતી અને પારાશર મુનિના પુત્રનું નામ છે વેદ વ્યાસ, જે આ ગ્રંથ બધા લખીને આપણા સુધી પહોંચ્યા એ વેદ વ્યાસજીના લીધે. બરાબર છે. કોણ છે? પારાશર મુનિ. પારાશર મુનિનું નામ ઘણી જગ્યાએ તમે સાંભળતા હશો. જ્યોતિષ શાસ્ત્રનું જે કાંઈ પણ કથન છે એ પારાશર મુનિએ લખીને આપેલું છે આપણને. બરાબર છે. તો સત્યવતી અને પારાશર મુનિના પુત્ર છે વેદવ્યાસ. શાંતનુ મહારાજ હવે એ જે મત્સ્યગંધા છે એ સત્યવતી તરીકે આવેલા છે અને સત્યવતી સાથે હવે એમને લગ્ન કરવા છે શાંતનુ મહારાજને. ઘણું બધું પ્રયત્ન કરી રહ્યા છે પણ પોસિબિલિટી ઓછી છે કે ભાઈ પ્રોબ્લેમ એવો થાય છે કે શાંતનુ મહારાજ જ્યારે સત્યવતીના પિતાને મળે છે તો એના પિતા કહે છે કે ભાઈ તારી આગળ તો ઓલરેડી એક પુત્ર છે, હું મારી પુત્રીને તારી પાસે આપીને પણ શું કરીશ જો એને રાજગાદી જ નહીં મળે તો. કારણ કે પહેલાના સમયમાં બધું બહુ વિચાર થતો કે મારા પુત્રીનો લાભ શું, એના વંશ થશે તો એનો લાભ શું. તો શાંતનુ મહારાજ કહે છે કે ઠીક છે. તો એ ત્યાંથી નીકળી આવે છે અને દુઃખને દુઃખમાં રહે છે. હવે આ બધી બાબત દેવવ્રત જોઈ રહ્યા છે. દેવવ્રતને થાય છે કે મારા પિતા ઘણા સમયથી દુઃખી છે, શું કામ દુઃખી છે? કઈ સમજાય નથી રહ્યું એનું કારણ. રાજ્યના જે બધા એમની સાથે ફરતા હોય એ લોકોને જઈને પૂછે છે કે મારા પિતા શું કામ ચિંતિત છે, શું કામ દુઃખી છે, એનું કારણ શોધો. તો એ લોકો કહે છે કારણ શોધવાનું શું હોય, કારણ ઓલરેડી અમને ખબર છે. તો કે શું છે? તો કે એક સત્યવતી નામની એક કન્યા છે, એના વિરહમાં એ આવું કરી રહ્યા છે, એમને એમની સાથે લગ્ન કરવા છે. તો કે તો એમાં વાંધો શું છે? રાજા છે, રાજા તો રાણીઓ કરી શકે છે, વાંધો શું છે? તો કે વાંધો એવો છે કે એ લોકોનું કેવું છે કે ભાઈ તમને ઓલરેડી એક પુત્ર છે તો એ રાજગાદી ઉપર બેસશે તો મારી પુત્રીને લાભ શું થશે? તો કે આટલી કેવી વાત, હું આવું છું, ચલો તમારી સાથે કરો નિર્ણય એના ઘરે જવાનો, આપણે જઈને વાત કરીએ.
શાંતનુ મહારાજને કહેતા નથી, કીધા વગરના સત્યવતીના ઘરે પહોંચી જાય છે, એના પિતાને પ્રણામ કરે છે, ત્યાં મળે છે અને એમને કહે છે કે તમારું જે પ્રશ્ન છે એ મને એકવાર કહેશો કે શું છે એક્ઝેક્ટલી, તમે શું પ્રશ્ન કર્યો હતો? તો કે મેં એમને એમ પ્રશ્ન કર્યો હતો કે તમને ઓલરેડી એક પુત્ર છે, તો મારી પુત્રીને લગ્ન કરાવો તો મારા પુત્રીને રાજગાદી તો મળશે ને. તો કે બસ આટલી જ વાત છે ને? તો કે હા. તો કે જો હું તમને વચન આપું તો કે શું વચન આપશો તમે? તો કે આજથી હું તમને વચન આપું છું કે હું લગ્ન નહીં કરું અને હું મારા રાજ્યમાં જે પણ રાજા હશે એની સાથે એકનિષ્ઠપણે રહીશ અને એને સાથ સહકાર આપીશ. શું કે છે? હું લગ્ન નહીં કરું. હવે જ્યારે આ વચન આપીને આવતા રહે છે તો સત્યવતી ખૂબ આનંદિત થઈ જાય છે અને સત્યવતી શાંતનુને મળે છે અને એને કહે છે કે આપણો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. આ તો મારી ભાષામાં કહું છું કે આપણો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો, હવે આપણે લગ્ન કરીશું. શાંતનુ મહારાજ આશ્ચર્યચકિત થઈ જાય છે કે આ કેવી રીતે બન્યું. પછી જ્યારે રાજ્યમાંના જે રાજ્યના જે બધું સંભાળતા હોય ને એ લોકો પાસે જાય છે અને એમને પૂછે છે કે આ કેવી રીતે પોસિબલ છે, કે તમારા પુત્રના લીધે. પછી એને આખી કહાની કહે છે કે ભાઈ, આખી વાર્તા સમજાવે છે કે ભાઈ તમારો પુત્ર જે છે દેવવ્રત, એને આવી આવી રીતે પ્રતિજ્ઞા લીધી છે કે હું કોઈ દિવસે લગ્ન નહીં કરું અને હું જે કોઈ પણ રાજગાદી ઉપર બેસશે એને સાથ સહકાર પૂર્ણપણે આપીશ કરીને. આ વાતથી શાંતનુ ખૂબ હળવા થઈ જાય છે, ખૂબ આમ ઓલા થઈ જાય છે કે મારા પુત્રએ મારી માટે ત્યાગ કર્યો. અને ત્યારે એમને આ જે પ્રતિજ્ઞા લે છે આને કહેવાય છે ભીષ્મ પ્રતિજ્ઞા, અને આ ભીષ્મ પ્રતિજ્ઞાને લીધે એમને શાંતનુ મહારાજ ઈચ્છા મૃત્યુનું વરદાન આપે છે. ત્યારથી એમનું નામ દેવવ્રતની જગ્યાએ દાદા ભીષ્મ એટલે કે ભીષ્મ પિતામહ નામ પડ્યું છે. અહીંયા સુધી કથા ક્લિયર છે? થોડું ફાસ્ટમાં લઉં છું, સમયનો થોડો અભાવ છે, થોડું ફાસ્ટમાં લઉં છું. હા પ્રભુ. તો ગંગા, હા પ્રભુજી. શાંતનુ અને ગંગાના પુત્ર દેવવ્રત એટલે કે ભીષ્મ પિતામહ અને શાંતનુ અને સત્યવતી એ બંનેના લગ્ન થાય છે. સત્યવતી પહેલા જન્મમાં મત્સ્યગંધા હતી. મત્સ્યગંધા અને પારાશર મુનિના પુત્ર વેદવ્યાસજી. હવે આનું કનેક્શન આગળ કેવી રીતે આવે છે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો શાંતનુ અને સત્યવતીને બે પુત્ર થાય છે, એક ચિત્રગંધા અને એક વિચિત્રવીર્ય. ચિત્રગંધા છે એ યુદ્ધમાં માર્યા જાય છે. એક વસુ સાથે એમનું યુદ્ધ થાય છે, યુદ્ધની અંદર એનો અંશ પૂરો થઈ જાય છે. હવે બચે છે ખાલી શાંતનુ અને સત્યવતી પાસે ખાલી એક જ પુત્ર જે છે વિચિત્રવીર્ય. ભીષ્મ દાદા છે પણ ભીષ્મ દાદાએ પ્રતિજ્ઞા લીધી છે કે હું લગ્ન નહીં કરું. ઓકે. હવે જો એને શું શ્રાપ મળેલો હતો, શેના લીધે શ્રાપ મળેલો હતો? સ્ત્રીને જોઈ ગયા હતા, ગંગાજીને જોઈ ગયા હતા, બરાબર છે. એટલે શ્રાપ મળ્યો હતો કે શાંતનુ મહારાજ જ્યારે ગંગાજી સાથે નીચે જશે તો એમને આ બધું ભોગવવું પડશે. તો હવે જો કેવી રીતે ભોગવવા લગાડે છે ને એ જોજો. અને આજે ભીષ્મ દાદા છે એને શું શ્રાપ મળ્યો હતો? વસુ હતા અને ગાય ચોરી લીધેલી હતી વશિષ્ઠ મુનિ, તો એમણે પણ શ્રાપ આપેલો હતો. તો હવે એનો ભોગ ભોગવવા માટે ભીષ્મ પિતામહ નીચે આવ્યા છે. આ સમજજો. હવે એને લગ્ન કરવાનો અવસર પ્રાપ્ત ન થયો. શું કામ? કારણ કે એને પત્નીને જે સમજાવવું જોઈએ એને સમજાવ્યું, પત્નીનું સાંભળીને એને ચોરી કરી લીધી. તો એને હંમેશા એના પત્નીથી દૂર રાખી દીધું. શું કરી દીધું? ભીષ્મ પિતામહને પત્ની જ નહીં, લગ્ન જ નહીં થાય તારા, બહુ પત્નીના મોહમાં છે ને, તો એ મોહ જ દૂર કરી દીધો કે લગ્ન જ નહીં થાય. સમજવાનું છે આ બધું, આપણને શું કામ જન્મ પ્રાપ્ત થાય છે, કે જેની પાસે આપણે વધારે આકર્ષિત થાય છે ને તો ભગવાન કહે છે આપણે ફસાવશે એકવાર. આપણે નથી સમજી શકતા, આ કથા દ્વારા સમજવાનું છે. તો બહુ ડીપમાં છે પણ આપણે શોર્ટમાં સમજીએ. હવે ચિત્રગંધાનું મૃત્યુ થઈ ગયું છે યુદ્ધમાં. હવે શાંતનુ અને સત્યવતીને જે બીજો પુત્ર છે વિચિત્રવીર્ય, એ વિચિત્રવીર્ય માટે કન્યા લાવવાનું થાય છે. તો હવે કોઈ એની સાથે તૈયાર નથી. તો હવે કન્યા લાવવાનું કેવી રીતે? તો કે જે રાજ્ય સાથે આપણને કોન્ટેક્ટ કરવો હોય ને એ રાજ્યમાંથી કન્યા લાવે, એટલે એ બંને રાજ્યના સંબંધો જળવાઈ રહે, આવી બધી વ્યવસ્થાઓ પહેલા ચાલતી. તો ભીષ્મ પિતામહને સત્યવતી આવીને કહે છે કે ભાઈ વંશ આગળ વધારવો પડશે અને તમે તો લગ્ન કરવાના નથી, ચિત્રગંધાનું મૃત્યુ થયું છે, હવે એક જ પુત્ર છે આપણી પાસે વિચિત્રવીર્ય, તો એની માટે તારે વિચાર કરવો જોઈએ. તો કે ઠીક છે. બાજુના એમાં જાય છે, બાજુના રાજ્યમાં, અને ત્યાંથી યુદ્ધ કરે છે અને ત્યાંની કન્યાઓને બંદી બનાવીને લઈ આવે છે. એ 3 કન્યાનું નામ છે અંબિકા, અંબાલિકા અને હરે કૃષ્ણ. તમારે ચેટ બોક્સમાં લખવાનું છે. તો થાય છે એવું કે એ ત્રણેયને લઈ આવે છે. તો જ્યારે લઈ આવે છે અંબિકા અને અંબાલિકા ત્રણેયને જ્યારે લઈ આવે છે, મેં જ કહી દીધું, હવે શું તમે ચેટ બોક્સમાં લખશો. તો થાય છે એવું કે જે અંબા હોય છે એ અંબા ત્યાં એક રાજા છે એને પ્રેમ કરતી હોય છે. તો એ ભીષ્મને કહે છે કે ભાઈ હું તો પ્રેમ કરું છું એટલે તમે મને મૂકી દો, છોડી દો. ભીષ્મ દાદા છોડી દે છે, એને કહે છે ઠીક છે, જા તું તારા રાજ્યમાં, તું જેને પ્રેમ કરશે એની સાથે તું રહી શકે છે. હવે થાય છે એવું કે બંદી બનાવીને લાવ્યા છે ને, તો જ્યારે એ પોતાના પ્રેમી પાસે જાય છે અને એને કહે છે કે ભાઈ મને તું તારી સાથે રાખ, તો એ રાખવાની ના પાડી દે છે. શું કામ?
કારણ કે એ કહે છે કે ભાઈ એને તને જીતી લીધું છે અને હવે હું તને રાખીશ ને તો મારે નીચા જવું થશે એ કે. તો એ એને મોકલાવી દે છે, ભીષ્મ દાદા પાસે જાય છે અને ભીષ્મ દાદાને કહે છે કે ભાઈ હવે તમે મારી સાથે લગ્ન કરો. એને તો ના પાડી દીધી, તમે મને બંદી બનાવીને લાવ્યા ને, હવે તમે લગ્ન કરો. તો ભીષ્મ દાદા કહે છે મેં તો વરદાન લીધું છે ભાઈ કે હું તો લગ્ન નહીં કરું. તો હવે અંબા તો ફસાઈ ગયા, નહીં ઘરનું નહીં ઘાટનું, કરવાનું શું? તો તપ કરવા બેસી જાય છે, આરાધના કરે છે, તપ કરે છે અને શિવજીની આરાધના કરે છે. શિવજીની આરાધના કરે છે અને કહે છે કે ભાઈ મારી સાથે આવી આવી બધી વ્યવસ્થાઓ કરેલી છે અને હવે આના લીધે મારું નુકસાન થઈ રહ્યું છે કે છે. અંબા કે છે કે ભાઈ મને જો હવે કોઈ મારી સાથે લગ્ન જ નહીં કરે તો પછી હું શું આવી જ રીતે મારું જીવન વ્યતીત કરી નાખું? આ યોગ્ય નથી. તો એ સમજાવે છે અને પછી પરશુરામજી ભીષ્મ પાસે આવે છે, બંને વચ્ચે યુદ્ધ થાય છે, કોઈ જીતતું નથી, કોઈ હારતું નથી. તો પરશુરામજી કહે છે તમે હવે શિવજીને ફરીથી ઉપાસના કરો અને તમે શિવજી પાસે કોઈ વરદાન માંગી લો. પાછા અંબા જાય છે, શિવજીની ઉપાસના કરે છે અને શિવજી પાસે વરદાન માંગે છે કે આના લીધે મારું આખું જીવન બરબાદ થયું છે, આના જીવનનું અંતિમ ક્ષણ હું બનીશ, આના મૃત્યુનું કારણ હું બનીશ કે છે. તો ભગવાન શિવજી એને વરદાન આપે છે કે આવતા સમયે અવશ્ય તું આના મૃત્યુનું કારણ બનીશ. અને એ અંબા નેક્સ્ટ બર્થ લઈને આવે છે શિખંડી તરીકે. અને ભીષ્મ દાદા જે મૃત્યુ મુખે જાય છે, જે બાણોની શૈયા ઉપર જાય છે, એનું સૌથી મૂળ કારણ આ શિખંડી છે, જે પાછલા જન્મમાં અંબા હતી. અને એના દુઃખનું જો આ એકબીજાના જો કોઈનું આપણે મન દુઃખ કરીએ છીએ ને એનો પણ આપણે ભાગી થઈએ છીએ, આ અહીંયા સમજાવે છે. એટલે આવા ઘણા બધા પોઈન્ટ છે જે આપણે ભક્તિ વૃક્ષમાં ચર્ચા કરીશું. તો થાય છે એવું કે ભીષ્મ દાદાના મૃત્યુનું કારણ કોઈ બને છે તો શિખંડી બને છે. શું કામ? કારણ કે એ અંબાના લીધે. હવે અહીંયા ભીષ્મ દાદા અને અંબા વચ્ચેનો સંબંધ આપણને ખબર પડી ગઈ. થાય છે એવું હવે બચ્યા કોણ? બે, અંબિકા અને અંબાલિકા. આ બે જ બચ્યા છે, બરાબર છે. તો આ હવે વિચિત્ર વીર્ય જે છે એ પુત્ર પ્રાપ્તિની પહેલા જ એનું મૃત્યુ થઈ જાય છે. કોનું? વિચિત્ર વીર્યનું. નથી અંબિકાને પુત્ર થતો, નથી અંબાલિકાને પુત્ર થતો. પાછી ચિંતા થઈ કે ભાઈ હવે રાજગાદી કોણ સંભાળશે, વંશનું શું થશે? આ પહેલેથી ચાલ્યું આવે છે વંશ પરંપરાની બધી બાબતો. તો કે છે હવે રાજગાદી કોણ સંભાળશે? અરે બાપરે, બહુ વધારે સમય થઈ ગયો છે. રાજગાદી કોણ સંભાળશે? તો પછી પાછા સત્યવતી છે ભીષ્મ પાસે આવે છે, ભીષ્મને કહે છે કે ભાઈ આવી બધી ગડબડ થઈ રહી છે તો શું કરવાનું? તો ઓલો પ્રસંગ જ્યાંથી આપણે શરૂઆત કરી હતી કે ભાઈ ક્ષત્રિય છે એને બ્રાહ્મણ સાથે ગર્ભદાન કરાવી અને વંશ આગળ વધાર્યો. તો ભીષ્મ પિતામહ સત્યવતીને એ કથા કહે છે, સમજાવે છે કે જ્યારે જ્યારે આવી રીતે સંકટ આવે છે ત્યારે ત્યારે બ્રાહ્મણોનો સપોર્ટ લેવો જરૂરી છે. જો બ્રાહ્મણોનો સપોર્ટ લઈએ તો વંશ પરંપરા આગળ ચલાવી શકીએ છીએ. તો ક્ષત્રિય, હવે આ બધા તો ક્ષત્રિય છે, બ્રાહ્મણ કોણ? તો કે ભાઈ વેદ વ્યાસ, એ બ્રાહ્મણ છે. તો કે છે હવે સાંભળશે કેવી રીતે? તો કે ભીષ્મ પિતામહને કહે છે કે ભાઈ તમે હવે એમની સાથે વાત કરો તો જ પોસિબલ થાય. તમારા પુત્ર છે તો તમે એમની સાથે વાત કરો તો થાય, બાકી તો મને નથી લાગતું. સત્યવતી વેદવ્યાસને બોલાવે છે, વેદવ્યાસને સમજાવે છે કે આવી રીતે છે ભાઈ, વંશ પરંપરા આગળ ચલાવવી પડશે તો તમારે આમાં અમારો સહભાગ કરવો પડશે, સહયોગ કરવો પડશે. વેદવ્યાસજી પેલા ના પાડે છે પણ પછી એગ્રી થઈ જાય છે. માતાને ના ન પડાય એવું બધું સમજાવ્યા પછી વેદવ્યાસજી એગ્રી થાય છે. તો નિર્ણય થાય છે કે સમય નક્કી થાય છે કે આ સમયે શયનખંડમાં જશે અને વેદવ્યાસજી પોતાના તપના બળે, યોગના બળે પુત્રની પ્રાપ્તિ ગર્ભદાન કરાવી દે છે. તો વેદવ્યાસજી જ્યારે જાય છે અંબિકાને મળવા માટે, તો અંબિકા વેદવ્યાસજીને જોઈને ગભરાઈ જાય છે. વેદવ્યાસજીને દાઢી ને બધું એવું હોય છે તો એને જોઈને ગભરાઈ જાય છે, તો પોતાની આંખ બંધ કરી લે છે. ને એ સમયે વેદવ્યાસજી જ્યારે એમનું ગર્ભદાન કરે છે તો એમને પુત્રની પ્રાપ્તિ થાય છે જેનું નામ છે ધૃતરાષ્ટ્ર, જે આંધળા જન્મે છે, આપણને બધાને ખબર છે. પછી થાય છે અંબાલિકાનો નંબર આવે છે, અંબાલિકા પાસે જાય છે અને અંબાલિકા પણ ખૂબ ગભરાઈ જાય છે, કારણ કે અંબિકાએ ઓલરેડી સીન કહી દીધો છે કે આવા દેખાય છે ને કુરૂપ છે ને આમ છે ને તેમ છે બધું કહી. તો આ જે અંબાલિકા છે એ ગભરાઈ જાય છે અને ત્યારે ગર્ભાધાન કરે છે તો એને પુત્ર થાય છે પાંડુ, જે બહુ નબળા હોય છે, ડરપોક હોય છે, બરાબર છે. અને પછી હવે ખબર પડે છે, આવીને કહે છે કે ભાઈ મેં જયારે પહેલી વાર ગર્ભદાન કર્યો અંબિકાને, તો અંબિકા તો આંખ બંધ કરી દીધું, એનો પુત્ર આંધળો થશે. હવે આંધળો પુત્ર તો રાજગાદી સંભાળી ન શકે, બરાબર છે. તો એટલે વિચિત્ર સોરી એટલે પછી પાંડુનું ઓલું કરે છે. પાંડુ વિશે કહે છે કે પાંડુની માટે જયારે હું ગયો અંબાલિકા પાસે, તો
તો અંબાલિકા ગભરાઈ ગઈ એટલે એ પુત્ર નબળો થશે. તો કે નબળો પણ રાજગાદી ન સંભાળી શકે. તો કે હવે, તો કે ભાઈ હવે ફરી એકવાર જાઓ. હવે બીજી વાર મોકલવાના સમયે અંબિકા અને અંબાલિકા બંને ડરેલા છે. બંને યુક્તિ કરે છે કે આપણા બેમાંથી કોઈ નહીં જાય, એક દાસીને મોકલાવી દઈશું. શું કે છે? એક દાસીને મોકલાવી દઈશું. થાય છે એવું કે એક દાસીને મોકલાવી દેવામાં આવે છે. હવે દાસીને મોકલાવે છે. હવે દાસીને તો કઈ ખબર નથી કે શું થવાનું છે અને શું નથી થવાનું. દાસી ત્યાં જઈને બેસેલી છે શાંતિથી. વેદવ્યાસજી જાય છે, યોગના બળે ગર્ભદાન કરે છે અને એનાથી જે પુત્ર થાય છે વિદુર થાય છે. ને સત્યવતીને જઈને કહે છે કે આ એકદમ યોગ્ય પુત્ર થશે, જેનું નામ છે વિદુર, જે ધર્મની રક્ષા કરવામાં મદદરૂપ થશે. તમને બધાને ખબર હોય તો વિદુરજી એક એવા હતા જે પાંડવોના સાહિત્ય હતા, જો યાદ હોય તો. બરાબર છે? આ સમજવું જરૂર છે. એ દાસી પુત્ર છે પણ એનો ઉદ્ધાર થઈ ગયો. શું કામ થયો? એની પણ એક પાછલી બેકગ્રાઉન્ડની કથા છે જે આપણે ફરી કોક વાર લેશું. હવે થયું એવું કે ધૃતરાષ્ટ્રનો જન્મ થઈ ગયો છે. ધૃતરાષ્ટ્ર આંધળા થયા છે. ધૃતરાષ્ટ્રને હવે આગળ જઈને લગ્ન કરાવવાના છે. તો લગ્ન કાંઈ શક્ય થઈ નથી રહ્યા. બીજા રાજ્યમાંથી હવે લાવવાનું છે તો સિલેક્શન કરે છે ગાંધારીનું. કારણ કે રાજ્યની સાથે સંબંધો વધારે ક્લોઝ કરવાના છે અને જે ઓલા એક ચિત્રગંધા સાથે જે યુદ્ધ કરવા આવેલા હતા એનો અને આ ગાંધારીને ક્યાંક કનેક્શન છે. એ કથા છે, એ હું તમારી સાથે ફરી કોક વાર શેર કરીશ, કારણ કે બહુ સમય જશે કથા લઈશ તો ધૃતરાષ્ટ્ર અને ગાંધારીના લગ્ન કરાવી દે છે અને એના ભાઈ છે શકુની. આ શકુની પણ એક કથા છે. શકુની શું કામ ગાંધારીના લગ્ન ધૃતરાષ્ટ્ર સાથે કરાવે છે એની પાછળ પણ એક કથા છે બેકગ્રાઉન્ડની જોડાયેલી. તો એ બંનેના લગ્ન કરાવે છે અને શકુની અને ગાંધારી બંને ભાઈ બહેન છે અને ધૃતરાષ્ટ્રના ઘરમાં જાય છે. એવી જ રીતે અહીંયા આવે તો પાંડુની વાત કરે છે તો પાંડુના લગ્ન કુંતી સાથે કરાવે છે. એની પણ એક બેકગ્રાઉન્ડમાં કથા છે, આપણે ફરી કોક વાર લેશું. તો પાંડુ અને કુંતીના લગ્ન થાય છે. હવે થાય છે એવું કે કુંતીના લગ્ન થાય છે પણ કુંતીના બેકગ્રાઉન્ડમાં જવું જરૂરી છે, કારણ કે કર્ણનો જન્મ આપણને સમજવો જરૂરી છે. તો કુંતી મહારાણી જ્યારે નાના હતા તો દુર્વાસા મુનિનું આગમન થયું હતું અને ખૂબ જ વ્યવસ્થિત રીતે સેવાઓ કરી હતી દુર્વાસા મુનિ. દુર્વાસા મુનિએ એમને વરદાન આપ્યું હતું કે તું જેની પણ ઈચ્છા કરે, જેની પણ તું આરાધના કરીશ ને એના જેવો પુત્ર તને પ્રાપ્ત થશે. તો આપણને હોય ને કે આપણને કોઈ કંઈક કહી દે, વરદાન આપી દે તો આપણે એનું ટ્રાયલ લઈએ. તો એમની પણ ઈચ્છા થઈ કે ટ્રાયલ લઈ લો. હતા બહુ નાના, જાય છે સૂર્યદેવની ઉપાસના કરે છે અને ત્યાંથી એમને પુત્ર પ્રાપ્ત થાય છે જેનું નામ હોય છે સૂર્યપુત્ર કર્ણ. આવી રીતે એમને પુત્ર પ્રાપ્ત થાય છે કર્ણ. હવે નાની ઉંમરમાં પુત્ર પ્રાપ્ત થઈ ગયો છે, હા, લગ્નની પહેલા પુત્ર પ્રાપ્ત થઈ ગયો છે, તો શું થશે? બધા નામ મૂકશે આમ તેમ. એ ડરથી એ પુત્રને વહાવી દે છે. શું કરે છે? વહાવી દે છે. પછી આગળ જઈને ક્યાં જાય છે એ બધી આપણે ચર્ચા પછી કરશું. સૌથી પહેલો પુત્ર કુંતીનો છે એ કર્ણ છે, જે કૌરવોના તરફથી યુદ્ધ કરી રહ્યા છે. જે કર્ણ અર્જુનના રથને જે પાછળ ધકેલી રહ્યા હતા, આપણે ગઈકાલે ચર્ચા કરતા હતા, એ આ કર્ણ છે. બરોબર છે? સૂર્યપુત્ર. પછી એવું થાય છે કે ભાઈ એને ખબર છે કે ભાઈ બધા મને બોલશે એટલે ચૂપ રહે છે, કોઈને કાંઈ કહેતા નથી. મોટા થાય છે, પાંડુ સાથે જ્યારે એના લગ્ન થાય છે તો પછી પુત્ર પ્રાપ્તિ માટેના પ્રયત્નો શરૂ થાય છે. તો પુત્ર પ્રાપ્તિ માટેના પ્રયત્ન થાય છે ને તો એ કહે છે કે ભાઈ મને એવો પુત્ર જોઈએ છે કે જે બધામાં સક્ષમ હોય, બધી જ બાબતમાં સક્ષમ હોય, સત્ય બોલતો હોય, એવી બધી ઈચ્છાઓ રાખે છે. તો કુંતી એને યાદ અપાવે છે કે હા, મને એવું એક વરદાન પ્રાપ્ત છે કે હું જે પ્રમાણેનું ઈચ્છા રાખું ને, જેવી ઉપાસના કરું ને, એવું મને પુત્ર પ્રાપ્ત થાય. તો કે હા, વાંધો નહીં. તો કે મને આવી આવી ઈચ્છા છે, એ કે છે, પાંડુ કે છે. તો કુંતી મહારાણી પછી એ પ્રમાણેની એની ઈચ્છા પ્રમાણે યમરાજનું સ્મરણ કરે છે અને યમરાજના માધ્યમથી યુધિષ્ઠિરજીનો જન્મ થાય છે, જે હંમેશા સત્ય બોલે છે. યમરાજને ત્યાં જાય ને તો હંમેશા સાચું જ ઓલું કરાવે તમને, યમ. એટલે આ યુધિષ્ઠિર છે એ યમરાજજીના તરીકે હોય છે ત્યાં. એમનો જન્મ થાય છે, હંમેશા સત્ય બોલે છે. પછી તો કે ભાઈ વાયુનું સ્મરણ કરે છે તો ભીમનો જન્મ થાય છે અને ઇન્દ્રદેવનું સ્મરણ કરે છે તો અર્જુનનો જન્મ થાય છે. હવે આ ત્રણનો જન્મ થાય છે એ તો ખબર પડી ગઈ. તો એ કહે છે કે ભાઈ હવે તો કે હજી 2 પુત્ર જોઈએ છે. તો કુંતી મહારાણી ના પાડી દે છે કે વધારે જો આપણે કોઈ પુરુષ સાથે ઓલું કરીએ તો એને વેશ્યા કહેવામાં આવે છે, મારે એવા બધા કલંકો મારા ઉપર લગાડવા નથી. તો કે છે હું નહીં કરું, ના પાડી દે છે, ચોખવટ કરી નાખે છે કે ભાઈ હું તો નહીં કરું. હવે પાંડુને ઈચ્છા છે કે હજી 2 પુત્ર જોઈએ છે મને. તો એ માદ્રી સાથે લગ્ન કરે છે. માદ્રી કોણ છે એ પણ કથામાં આપણે જશું બેકગ્રાઉન્ડમાં, એની પણ બેકગ્રાઉન્ડ કથા છે. તો માદ્રી સાથે લગ્ન કરે છે. માદ્રી સાથે લગ્ન કરે છે તો એને પુત્ર પ્રાપ્તિ થતી નથી અને પુત્ર પ્રાપ્તિ થતી નથી અને એક સમયની વાત એવી છે કે પાંડુ અને માદ્રી
આ બંને જંગલમાં જઈ રહ્યા હતા. તો જંગલમાં જ્યારે જઈ રહ્યા હતા ત્યાં એક હરણ અને ફિમેલ હરણ અને ફિમેલ હરણ એ બંને ત્યાં સંભોગ કરતા હતા. તો એ કરવાના લીધે થાય છે એવું કે આ જોઈ જાય છે કોણ, પાંડુ, અને ત્યાં તીર ચલાવે છે. તીર ચલાવે છે તો એને લાગે છે તો એના ઓરિજિનલ રૂપમાં આવે છે. તો જે ઋષિ હોય છે, ઋષિ કહે છે કે ભાઈ તે અમને માર્યું તે કારણ પણ ન જોયું, કાંઈ જ જાણ્યું નહીં. તું એ કે અમે પ્રાણી સમજીને, હું ક્ષત્રિય છું, હું પ્રાણીને મારી શકું છું. તો કે અવશ્ય તું પ્રાણીને મારી શકે છે, પણ તારે પેલા જોવું જોઈએ કે પ્રાણી સાચે પ્રાણી છે કે કોઈ છે. તો એને ત્યાં શ્રાપ લાગી જાય છે કે તે જે સ્થિતિમાં અમને માર્યું છે ને, આવી સ્થિતિ જ્યારે તું કઈ કરીશ તો તારું મૃત્યુ નિશ્ચિત છે. હવે માદ્રીને થઈ જાય છે ચિંતા કે હવે પુત્ર પ્રાપ્તિ તો થશે નહીં, કારણ કે હું એની સાથે હવે કોઈ પ્રકારે એવા સંબંધો રાખી નહીં શકું, કારણ કે એનું મૃત્યુ થઈ જશે સમય. હવે ચિંતા થાય છે. અને પાંડુને તો પણ ઈચ્છા છે કે મારે 2 પુત્રની પ્રાપ્તિ કરવી છે. હવે થાય છે એવું કે આનું સમાધાન શું કાઢવાનું? તો પાંડુ આવે છે કુંતી પાસે અને કુંતીને કહે છે કે ભાઈ તારી પાસે ઓલું વરદાન છે ને, તારી પાસે એવા મંત્રો છે ને, એ મંત્રો થોડા તું માદ્રીને આપને. તો એ કહે છે કે ઠીક છે, વાંધો નહીં, હું આપું છું એમ કે. એ જાય છે માદ્રી પાસે, માદ્રીને કહે છે હું તને જે પ્રમાણે કહું એ પ્રમાણે તારે બધી કૃતિ કરવાની છે. અને એને કહે છે અને કૃતિ કરવાની વાત કરે છે. તો એ સ્મરણ કરે છે, તો એ સીધું સ્મરણ કરે છે અશ્વિની કુમાર. તો એને એક જ સાથે 2 પુત્રની પ્રાપ્તિ થાય છે, નકુલ અને સહદેવ. એક જ સાથે જોડ્યા પુત્રો થાય છે, નકુલ અને સહદેવ. કોને? માદ્રીને. તો પાંડુ કહે છે હજી એક પુત્ર જોઈએ. તો કે ના, બસ, એને મારી સાથે ચીટિંગ કરી છે. શું? તો કે મેં એને એક વાર નહીં કીધેલી સ્મરણ કરવા, એને એક સાથે 2 પુત્રને જન્મ આપ્યો છે, એટલે મારી કરતા વધારે પુત્ર પ્રાપ્તિ કરવા માંગે છે. હું નહીં કરું હવે. ના પાડી દેશે કુંતી મહારાણી કે હવે હું નહીં સપોર્ટ કરું, મારા 3 પુત્ર છે, વાત પૂરી. એના 2 પુત્રો રહ્યા તો 2 પુત્ર ભલે રહ્યા. તો આની સાથે એ ના પાડી દે છે. અને પછી પાંડુને હજી ઈચ્છા હોય છે કે મારે હજી એક પુત્ર જોઈએ છે. તો એ માદ્રી સાથે જાય છે, ને જ્યારે એવી સ્થિતિ કરવા જાય છે તો એનું મૃત્યુ થઈ જાય છે, પાંડુનું. મૃત્યુ થાય છે તો માદ્રી ડરી જાય છે કે ભાઈ કુંતી હવે મને નામ મૂકશે, મને ઓલું કરશે. તો કુંતી જ્યારે જાય છે તો કુંતીને કહે છે કે ભાઈ આમાં મારી કાંઈ ભૂલ નથી, મેં એમને ઘણું રોક્યું પણ એમને માન્યું નહીં. એમને પુત્ર પ્રાપ્તિના મોહમાં આવીને એવું બધું કરવાનો પ્રયત્ન કર્યો, જેના લીધે એમનું મૃત્યુ થઈ ગયું છે. તો પછી કુંતી કહે છે કે હવે, તો કુંતી કહે છે કે હું વહી જાઉં છું. ત્યારે સતી જવાનું ચાલતું, તો કે હું વહી જાઉં છું સતી તરીકે, તું આ બધાનું સંભાળ રાખ. તો માદ્રી કહે છે હું એટલી કેપેબલ છું ને કે આ બધાનું હું સંભાળ રાખું, તો તમે રહી જાઓ, હું સતી તરીકે જાઉં છું. અને પાંડુના પાછળ સતી તરીકે માદ્રી પોતાને અગ્નિ સ્નાન કરાવી લે છે. તો આ રીતે આખું સ્ટ્રક્ચર તૈયાર થાય છે. અને પછી આગળ જતા આપણને બધાને ખબર છે અર્જુનના ઘરે દ્રૌપદી આવે છે. શું કામ આવે છે, કેવી રીતે આવે છે, એની પણ એક કથા છે. દ્રૌપદી અને દુષ્ટધુમ જે છે એ લોકોની એક કથા છે. અને જ્યારે આપણે પહેલા અધ્યાયમાં આગળ વધશું તો એક શ્લોક આવશે, શ્લોકમાં આપણે ચર્ચા કરશું કે શું એક્ઝેક્ટલી હતું કે જેના લીધે અર્જુનના ઘરમાં જ દ્રૌપદી આવ્યા. બરોબર છે. અર્જુનની બીજી પત્નીનું નામ સુભદ્રા. સુભદ્રા કોણ છે આપણને બધાને ખબર છે, ભગવાન શ્રી કૃષ્ણના બહેન છે. બરોબર છે. એ શું કામ એ ઘરમાં આવ્યા, આ પણ એક કથા છે, એ પણ આપણે કોઈક વાર લેવાનો પ્રયત્ન કરશું. બીજું એટલે અર્જુન અને સુભદ્રાનો એક પુત્ર છે જેનું નામ છે અભિમન્યુ, જે જયદ્રથનો વધ માટે જે નિમિત્ત માત્ર બન્યા હતા. એ અભિમન્યુ બહુ નાની ઉંમરમાં વીર ગતિને પ્રાપ્ત થયા હતા, ચક્રવ્યૂહમાં ફસાઈ ગયા હતા. જ્યારે માતાના ગર્ભમાં એને ચક્રવ્યૂહમાં જવાનું જ્ઞાન હતું, પણ બારી કેવી રીતે નીકળવું એ જ્ઞાન એને હતું નહીં. અભિમન્યુના લગ્ન ઉત્તરા સાથે થાય છે, અને ઉત્તરા અને અભિમન્યુના પુત્રનું નામ પરીક્ષિત, જે આપણે ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમાં સાંભળીએ છીએ પરીક્ષિત મહારાજની કથાઓ. અહીંયા પરીક્ષિત મહારાજ છે, અને પરીક્ષિત મહારાજના પુત્ર જેનું નામ છે જન્મેજય. અને જન્મેજય પછી આગળ જે વંશવેલી ચાલી રહી છે એ આવી રીતે આખું આ સ્ટ્રક્ચર છે. હવે આ સ્ટ્રક્ચરમાં જે બાકી રહી ગયું છે એ છે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીના પુત્રો વિશેનું. ગાંધારી અને ધૃતરાષ્ટ્રના પુત્રોનું જો જોઈએ તો 98 પુત્ર, દુશાસન, દુશાલા અને દુર્યોધન. આ લોકોનો જન્મ પણ એવી રીતે થયો હતો કે જ્યારે કુંતી મહારાણીને પુત્ર પ્રાપ્તિ થઈ હતી તો એને એવી રીતે થયું કે ભાઈ આ તો મારા પછી છે ને, પાંડુ જે છે એ ધૃતરાષ્ટ્ર પછી છે, તો મારા પછી કુંતીનો નંબર લાગવો જોઈએ. તો કુંતીને પહેલા પુત્ર પ્રાપ્તિ શું કામ થઈ ગઈ? આ ક્રોધથી એને પોતાના પેટમાં જે ગર્ભદાન થયું હતું, પોતાના પેટમાં જોરથી મારી દીધેલું હતું, જેના લીધે એ જે પુત્ર હતો, જે જીવ હતો, એને મૃત્યુ થઈ ગયું. હવે એને ખબર પડી કે ભાઈ આવી બધી ભૂલ થઈ ગઈ છે, એટલે જાય છે વ્યાસદેવ પાસે. વ્યાસદેવને કહે છે કે ભાઈ મારાથી આવી ભૂલ થઈ ગઈ છે, તો હવે તો વ્યાસદેવ એને કહે છે કે આ સમયે આ જગ્યા પર તમે મને મળજો, હું તમને વ્યવસ્થા કરાવી આપીશ, સાથે માટલા લઈને આવજો. માટલા લઈને બોલાવે છે, ને જે માંસનો જે ગોળો છે, જે મૃત્યુ થઈ ગયો છે, ગોળો લે છે. વેદવ્યાસજી મંત્ર બોલે છે ને એક એક ગોળા ને એક એક એમાં મુકાવે છે, ને એના ઉપર ઘીનું ને બધું છાટણી કરાવે છે. એવી રીતે બધી વ્યવસ્થાઓ કરાવે છે અને એને બંધ કરાવી દે છે.
તો એ જયારે બંધ કરાવતા હોય છે તો એને કહે છે કે તારે જેવું જેવું જોઈતું ને એવું ઈચ્છજે મનમાં, એવો પુત્ર પ્રાપ્ત થશે તને. તો એના માઇન્ડના અંદર એ જ બધું ચાલુ છે, કપટ. કોની સાથેનું? કુંતી સાથેનું કપટ ચાલુ છે. એટલે તમે જોશો કે દુર્યોધનના એમાં હંમેશા કપટ રહ્યું છે. પછી તો કે એક પુત્રીની પણ ઈચ્છા રાખે છે છેલ્લે છેલ્લે, કે એક પુત્રી પણ પ્રાપ્ત થવી છે. તો એ જે માટલું છે, એ માટલામાંથી જે પુત્ર પ્રાપ્ત થાય છે એની પણ એક બેક સ્ટોરી છે, કે શું કામ એ પુત્ર પ્રાપ્ત થાય છે એટલા બધા. તો એની પણ એક બેક સ્ટોરી છે. તો આવી રીતે આખું આ જે કુરુ પરિવાર છે, આ પરિવાર તૈયાર થાય છે. અને પછી એ લોકોના સ્વભાવ આપણને ખબર છે, આપણે જોઈએ છીએ કે એ લોકોના સ્વભાવ કેવા થાય છે, જેના લીધે યુદ્ધ પર આવી જાય છે. ભગવાન જાય છે શાંતિનો પ્રસ્તાવ લઈને, કે છે કે 5 ગામ આપી દો, 5 ગામમાં એ લોકો ખુશ રહી જશે. તો કે 5 ગામ શું, અમે તો સોયના ટોક બરાબર પણ કઈ આપવા તૈયાર છે. અને તમારે યુદ્ધ કરવું હોય તો અમને એગ્રી છે, અમે યુદ્ધ કરવા તૈયાર છે. આ બધાની સાથે યુદ્ધ કરવાનું એલાન થાય છે. અને શરૂઆત થાય છે મહાભારત, જેની અંદર એક પર્વ આવે છે. એ પર્વની અંદર ભગવદ્ ગીતા છે. પર્વ કયું છે તમારે ચેટ બોક્સમાં લખવાનું છે, કે જેની અંદર ભગવદ્ ગીતા બોલવામાં આવેલી છે. મહાભારત બહુ મોટો ગ્રંથ છે. આખું જો મહાભારત તમે સાંભળો તો તમને સમજાય કે એક્ઝેક્ટલી ભગવાને આ બધું શું કામ કરેલું છે. એની અંદરનો આ એક પાર્ટ છે ખાલી ભગવદ્ ગીતા, જે 700 શ્લોકથી સમાવિષ્ટ છે. અને આ 700 શ્લોક આપણા જીવનની દિશા બતાવે છે, આપણું જીવન શું છે એ બતાવે છે. અને આપણે જીવન કેવી રીતે જીવવાનું છે એનું આપણને દ્રશ્ય ક્લિયર કરાવે છે. થોડું ફાસ્ટમાં લઈએ, સમય થોડો ઓછો છે તો ક્ષમા પ્રાર્થી છું. સમજાય છે અહીંયા સુધી? હરે કૃષ્ણ. હા પ્રભુ. કે વધારે ફાસ્ટ થાય છે? ના, બરાબર ચાલે છે. ઓકે, તો આપણે જોઈએ કે શરૂઆત કરીએ પહેલા શ્લોકની સાથે. તો પહેલો શ્લોક છે ધૃતરાષ્ટ્ર દ્વારા. ધૃતરાષ્ટ્ર છે એ પોતાનો જે પુત્રમોહ છે, પુત્રમોહમાં આવી ને શું કહી રહ્યા છે એ જોઈએ આપણે. યસ પ્રિન્સી માતાજી બોલો. હરે કૃષ્ણ. એટેન્ડન્ટ લિંક્સ મૂકી છે ચેટમાં. યસ, તમને બધાને વિનંતી છે કે ચેટ બોક્સની અંદર એટેન્ડન્સ લિંક મૂકવામાં આવેલી છે, એટેન્ડન્સ ભરી દેજો. અને આજે જો અધૂરું રહી જશે તો આપણે ત્યાંથી આવતીકાલે કન્ટિન્યુ કરવાનો પ્રયત્ન કરશું. એટલે તમે બધા ચિંતા કરતા નહીં, તમારું કોઈ જ શ્લોક સ્કીપ કરશું નહીં આપણે. પહેલો શ્લોક છે ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવઃ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. ધૃતરાષ્ટ્ર બોલ્યા, હે સંજય, તીર્થભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવાની ઈચ્છાથી એકત્રિત થયેલા મહારથ તથા પાંડુના પુત્રોએ શું કર્યું? આ પ્રશ્ન પૂછવા માટેના કારણો કયા કયા છે? તો કે સૌથી પહેલું છે આસક્તિ. તેના પ્રત્યે આસક્તિ હતી? હરે કૃષ્ણ. ધૃતરાષ્ટ્રને શેની આસક્તિ હતી? રાજ્યની આસક્તિ, પુત્ર પ્રત્યે આસક્તિ. રાજ્યનો લોભ હતો, રાજ્યની આસક્તિ હતી એને, બરાબર છે. આ આસક્તિ અહીંયા આપણને જોવા મળે છે. બીજું છે શંકાસ્પદ. શું શંકા હતી? પેલું લેવલ આપણે કમ્પ્લીટ કરેલું છે, આપણને ખબર છે. એની માનસિકતામાં જોયું તો આપણને એને શું શંકા હતી. સમજવું જરૂરી છે કે અહીંયા લખેલું છે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્ર. આ જે કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ છે આ ધર્મ ક્ષેત્ર હતી. ત્યાં બહુ મોટા મોટા યજ્ઞ થયા હતા. અને યજ્ઞની પાછળ એવું કહેવામાં આવેલું હતું કે જે કાંઈ પણ અહીંયા ધર્મ માટે કાર્ય કરવામાં આવશે હંમેશા વિજય એને પ્રાપ્ત થશે. તો આ શંકા હતી કે આપણે બધા તો ધર્મ તરફ છીએ જ ને, આપણે તો અધર્મ કરી રહ્યા છીએ. તો એ તો એને ખબર હતી કે આપણે અધર્મ છીએ, એટલે એને શંકા હતી કે આપણે જીતશું કે નહીં જીતીએ. બીજું, કુરુક્ષેત્રમાં જેટલા પણ યોદ્ધાઓ છે આ બધા એક તો ધર્મથી ચાલી રહ્યા હતા અને બધા મહાન યોદ્ધાઓ હતા, એટલે ભયભીત પણ હતા. તો પણ એને આશા હતી, આશાવાદ હતા, આશા હતી કે ભાઈ તો પણ આપણે જીતશું. એટલે અહીંયા જો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ ને તો શરૂઆત થાય છે મામકા અને પાંડવાશ્ચૈવ. મામકા મારા પુત્રો અને પાંડુના પુત્રો. તો અહીંયા એમનો જે મમતા છે એ દેખાય છે પોતાના પુત્ર તરફની, અને પક્ષપાત જે કરી રહ્યા છે પક્ષપાત દેખાય છે. ત્યારે કે બંને એક જ ફેમિલીના હતા. એ કહી શકતા હતા કે મારા ભત્રીજાઓ શું કરે છે, પણ અહીંયા શું કર્યું એને? હું અને મારું મારું. બંધનનું આ સૌથી મોટું કારણ છે કે મારું મારું કરવું. અહીંયા આપણું કાંઈ જ નથી. આપણે કહે છે ને મારા પૈસા, મારું ઘર, મારી ગાડી, મારી વ્યક્તિ, મારા બાળકો, મારું સક્સેસ, મારું મારું મારું. આ મારું મારું કરવાનું છે ને આપણને બંધનમાં બાંધે છે. એટલે સૌથી પહેલા તો આ સમજવા જેવું છે. અહમ મમ જે આપણે કહીએ છીએ કે હું અને મારું મારું. તો આ ભાવને સમજાય છે કે આ કોઈ દિવસે કરવું જોઈએ નહીં. આ એની સૌથી મોટી ભૂલ હતી. બીજી તો કે પુત્રમોહ. એ આંધળા હતા તો ખાલી આંખેથી આંધળા નહોતા, પણ એ આમ પણ આંધળા હતા પુત્રમોહમાં. બરોબર છે. પુત્રમોહ કરવો યોગ્ય નથી. આપણને ચિત્રકેતુ મહારાજની કથા ખબર છે. તો પણ એને ખબર હતી કે દુર્યોધન બધું ખોટું કરી રહ્યો છે, તો પણ એ શું કે છે? પાંડવ સાથે અન્યાય થાય છે એને બધું ખબર છે. લાક્ષાગૃહની ઘટના આપણને બધાને યાદ હોય, જો મહાભારત વાંચ્યું હોય તો ખબર હોય. દ્રૌપદીનું અપમાન થયું, લાક્ષાગૃહની ઘટના થઈ, આ બધું ખબર છે. તો પણ ધૃતરાષ્ટ્ર છે પોતાનો પુત્રમોહ છોડતા
નથી. એટલે આંખોથી અંધો હોવું એ અલગ વાત છે, એ જોખમી નથી કહેવાતું, પરંતુ આવી રીતે જો અંધ થઈએ ને આપણે, તો એ આપણી માટે હંમેશા જોખમી છે. આવી રીતે અંધ એટલે શું, કે આપણને ખબર છે કે સત્યતા શું છે, અને પછી પણ આપણે એને જો બંધ કરીને રાખીએ. અહીંયાથી ઘણું બધું શીખવા જેવું છે, કે આપણે જો આપણા બાળક હોય, એક એક્ઝામ્પલ દઉં છું. આપણા બાળક ભૂલ કરતા હોય અને આપણે હંમેશા એનો સાથ આપીએ, તો એકવાર એ આપણું દુઃખનું કારણ બનશે કે નહીં બને? જો આપણે એને દરેક બાબતમાં સાથ આપશું, તો એ શું કહેશે, ભાઈ મારી ફેમિલી તો મને સપોર્ટ કરે છે. કાલ સવારે બારે જશે અને કોઈક સાથે કઈ થશે, તો એ કહેશે કે હું તારા મમ્મી પપ્પાને કહીશ. હા, કહી દે, વાંધો નહીં, મારા ઘરવાળા તો મને સપોર્ટ કરે છે. હજી ખરાબ બાબતમાં જશે. એટલે સૌથી પહેલું આ સમજવું જરૂરી છે કે પુત્ર મોહ છોડી દેવો જોઈએ. જે સત્યતા છે એ સત્યતા સામે લાવવી જોઈએ, અને પુત્રની ભૂલ હંમેશા એને દેખાડવી જોઈએ કે આ તારી ભૂલ છે, આ ભૂલ વ્યાજબી નથી. આ હંમેશા એને ટોકવું જોઈએ, ને તો એક દિવસ આવશે, એ તમારા પતનનું કારણ બનશે, તમારા દુઃખનું કારણ તમારો પુત્ર બનશે. અહીંયાથી સમજવા જેવું છે. ધૃતરાષ્ટ્રનું આ દુઃખનું કારણ એનો પુત્ર બન્યો, જે આખા સમગ્ર કહીએ ને કે વંશનો નાશ કરી નાખ્યો એને. આખા વંશનો નાશ કરી નાખ્યો. જયારે એનો જન્મ થયો હતો ને, આ બધી કથા મેં તમને હજી કીધી નથી, કે જયારે એનો જન્મ થયો હતો ને, ત્યારે ગધેડા જેવો અવાજ આવ્યો હતો. ગધેડા જોરજોરમાં ભૂકે ને, જોરજોરમાં બોલે ને, એવો અવાજ એના મુખેથી રડતા હતા ત્યારે આવ્યો હતો. ત્યારે જ કહેવામાં આવેલું હતું બધા દ્વારા કે આ આગળ જઈને નાશ કરશે વંશનો, અને અત્યારે જ પૂરું કરી નાખો. પણ પુત્ર મોહમાં આવીને એણે એનો નાશ કર્યો નહીં. એટલે આ સમજવું ખૂબ જરૂરી છે. ધર્મ ક્ષેત્રની વાત કરીએ તો એ ધર્મ ક્ષેત્ર છે, કોઈ સાધારણ ક્ષેત્ર છે નહીં. જ્યાં હંમેશા ભગવાનનું સ્મરણ થતું અને હંમેશા ભગવાન માટેના કાર્ય થતા, એવું આધ્યાત્મિક વ્યવસ્થા વાળું ક્ષેત્ર હતું, કે ત્યાં ભગવાનના રિલેટેડ જે કાંઈ પણ કામ થશે, ધર્મના રિલેટેડ જે કાંઈ પણ કામ થશે. તમે બધા શ્લોક સાંભળ્યો છે કે જ્યારે પણ ભગવાનની સેવા નાનામાં નાની કરે તો વ્યર્થ જતી નથી. તો એટલે એને વરદાન મળેલું છે એ ક્ષેત્રને, કે ત્યાં ધર્મ માટે જે કાંઈ પણ, તો યુદ્ધ ભૂમિનું જે તૈયારી કરવામાં આવી કે યુદ્ધ ત્યાં જ થશે, એની પાછળનું સૌથી મોટું કારણ પણ આ હતું કે ઓલરેડી ધર્મ ક્ષેત્ર છે. એટલે ત્યાં સિલેક્શન કરેલું હતું કે ધર્મનું રક્ષણ ધર્મથી જ થાય. સમજાય છે? આપણે પણ ધર્મનું રક્ષણ ધર્મથી જ કરી શકીએ છીએ. આપણે કોઈને કહીએ ને કે આ નથી યોગ્ય, તો એ નહીં માને, પણ એને તમે યોગ્ય રીતે સમજાવશો ને શાસ્ત્રના સંદર્ભ દ્વારા, તો એ કહેશે હા, આ વાત સાચી છે. એટલે ધર્મનું રક્ષણ ધર્મથી જ થાય. એ અહીંયાથી બીજું આપણને સમજ આવી રહી છે. ઘણું બધું અહીંયાથી શીખવા જેવું છે. પહેલા શ્લોકની અંદર ઘણું બધું જાણવા જેવું છે. બીજી વસ્તુ એવું છે કે આપણો યુદ્ધ કોઈ બીજા ત્રીજા સાથે નથી, આપણું યુદ્ધ આપણી સાથે જ છે. કેવી રીતે? તો કે આપણા મન આપણા વિરુદ્ધમાં હંમેશા કામ કરતું હોય છે. તો આ મન સાથે એક તો યુદ્ધ છે, બીજું આપ્ત સ્વકીય સાથે યુદ્ધ છે. આપણા ઘરની અંદર પણ આવા વૃત્તિવાળા ઘણા બધા લોકો જોવા મળશે. ઘર એટલે ફેમિલીની વાત કરું છું. પછી આખી ફેમિલી હોય, પિતા તરફની હોય, માતા તરફની હોય, કે ફ્રેન્ડ સર્કલ વાળી ફેમિલી હોય, કોઈ પણ ફેમિલી હોય, એની અંદર આવું એક વ્યક્તિ જોવા મળે છે, જે આવી રીતે આપણને ગેરમાર્ગે દોરતા હોય છે. આપણે એને સરખી રીતે સમજવું ખૂબ જરૂરી છે. શિલા પ્રભુપાદજી પણ આના તાત્પર્યમાં ઘણું બધું સમજાવે છે, કે ભગવદ્ ગીતા આપણને એટલા માટે સમજવાની છે કે આપણું કર્તવ્ય શું છે, આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. પાંડવો છે હંમેશા ભગવાન કૃષ્ણના શરણમાં હતા, એટલે જીતી ગયા છે. અને કૌરવો હંમેશા પોતાની શક્તિ અને ભૌતિક બાબતો ઉપર બહુ આધારિત રહ્યા હતા, જેના લીધે એનું પતન થયું. તો આપણા જીવનમાં પણ જો આપણે ભૌતિક વસ્તુઓ સાથે કન્ટિન્યુઅસ બંધાઈને રહેશું ને, તો આપણું પતન અવશ્ય થશે. પરંતુ જો આપણે ભગવાનની સાથે કનેક્ટેડ રહીશું ને, તો આપણે એમાં જીવન જીવીને પણ પતન થશું નહીં. એટલે આ સમજવું ખૂબ જરૂરી છે. અહીંયા સુધી ક્લિયર છે? હરે કૃષ્ણ. હા આગળ વધીએ. પ્રભુજી. ભગવાનના પક્ષમાં રહેવું એ પોતાની રાજકીય મુસદ્દીગીરી અને ભૌતિક નિપુણતા કરતા લાખો ગણું ચડિયાતું છે. આગળ વધીએ તો સંજયજી કહે છે, દૃષ્ટતુ પાંડવાનિકમ વ્યુઢમ દુર્યોધનસ્તથા આચાર્યમ ઉપસંગમ્ય રાજા વચન બ્રવીત. સંજયજી બોલ્યા, હે રાજા, પાંડુપુત્રોની સેનાને વ્યૂહરચનામાં ગોઠવાયેલી જોઈને રાજા દુર્યોધને પોતાના ગુરુ પાસે ગયો અને આ પ્રમાણે વચન કહ્યા. કોણે કહ્યા? દુર્યોધને. હવે દુર્યોધન છે એની માનસિકતા અહીંયા જોવા મળે છે, કે દુર્યોધન છે એ કોણ છે? કોણ છે દુર્યોધન? કોણ છે? ધૃતરાષ્ટ્રના પુત્ર. તો હવે જે પિતા જેવી રીતે વર્તન કરશે એવું વર્તન પુત્રમાં આવશે? સેમ વર્તન એની અંદર આવે છે. તો હવે એ શું કરે છે? રાજકીય બાબતો પર ફોકસ કરે છે, કારણ કે એને ખબર છે કે પાંડવોની સેના જે છે એ કૌરવો કરતા નાની અવશ્ય છે, પરંતુ એની અંદર જેટલા પણ યોદ્ધાઓ છે આ બધા બહુ શક્તિશાળી છે. ભીમ, અર્જુન, યુધિષ્ઠિર, નકુલ, સહદેવ, દુષ્ટધુમ્ન, શિખંડી, સાત્યકી, આ લોકોના જો બેકગ્રાઉન્ડમાં જશો ને, આ બધાની બેકગ્રાઉન્ડ કથા છે, આ બધાના બેકગ્રાઉન્ડમાં જશો ને તો ખબર પડશે કે આ બધા કેટલા સ્ટ્રોંગ છે, કોણ કોની સાથે યુદ્ધ કરીને જીતેલું છે, ને કોને કેવી વ્યવસ્થાઓમાંથી બહાર નીકળેલા છે, આ બધું એને ખબર છે. એને ખબર છે કે એની પાસે બધા શક્તિશાળી યોદ્ધાઓ છે સામેવાળી ટીમમાં. એટલે એ અહીંયા
એમની જે વ્યૂહરચના છે એમને જોઈ અને પોતાની સાઈડ સંભાળવા માટેની એમને તૈયારીઓ ચાલુ કરી, કારણ કે એમને ખબર છે કે હું ખોટા તરફ છું, હું ખોટી બાબતમાં છું. એટલે એ શું કરે છે કે એવી રીતે વ્યૂહરચનાને તૈયાર કરવા માંગે છે કે જેનાથી એ પોતાની કહે ને કે હિતનું કામ કરી શકે. આપણે પણ કરીએ ને કે કોઈ આપણી સાથે કઈક ગડબડ કરી નાખે તો આપણે ગોતીએ ભાઈ આનો દુશ્મન કોણ છે, લાવ એની પાસે જવું અને એના વિરુદ્ધમાં બોલવું. થાય ને એવું, કારણ કે આપણે એમ સમજીએ દુશ્મનનો દુશ્મન આપણો દોસ્ત. એટલે આપણે ત્યાં જઈને આવી આવી વૃત્તિ કરવાનો પ્રયાસ કરીએ છીએ કે લા હું એની પાસે જઈને આની થોડી ચુગલી કરી દઉં એટલે એ બંને વચ્ચે પાછું ચાલુ થઈ જશે ને હું ખુરચી નાખીને બેસીશ, બેવની વચ્ચે શું ચાલી રહ્યું છે. તો આ ખોટું છે, આનાથી આપણું પતન થાય છે, એ આપણને સમજવા મળે છે. આગળ વધીએ તો કે છે પશ્યેતામ પાંડુ પુત્રાનામ આચાર્ય મહતી ચમું વ્યુઢા દ્રુપદ પુત્રેણ તવ શિષ્યેન ધીમતા. આવી જ રીતે કાંડી લગાડવાનું કામ એ કરી આવે છે. શું કાંડી લગાડે છે તો કે હે આચાર્ય, પાંડુની પુત્રોની આ વિશાળ સેનાને જુઓ કે જેની વ્યૂહરચના આપણા બુદ્ધિમાન શિષ્ય એવા દ્રુપદ પુત્રે બહુ નિપુણતાથી કરી છે. અહીંયા પણ એક બેકગ્રાઉન્ડ સ્ટોરી છે જે સમજવું જરૂર છે. દ્રુપદ પુત્રેણ, શું કામ એ દુષ્ટધુમ ન બોલ્યા? એ દ્રુપદ પુત્રનું નામ તો દુષ્ટધુમ હતા અને આ દુષ્ટધુમ છે એ એનો શિષ્ય હતો. કોનો શિષ્ય હતો? હરે કૃષ્ણ. દ્રોણાચાર્યજીનો. હા, દ્રોણાચાર્યએ કૌરવોને પણ શીખવાડેલું છે, પાંડવોને પણ શીખવાડેલું છે. અને દ્રોણાચાર્યને સૌથી વધારે કોઈ ગમેલું હોય તો એ કોણ હોય? અર્જુનજી છે. અર્જુનજીને નિપુણ બનાવ્યું હતું એમને શસ્ત્ર વિદ્યાની અંદર. બરાબર છે. હવે આ કથાને સમજવું ખૂબ જરૂરી છે કે શું કામ દ્રુપદ પુત્રના નામ લીધું છે? ક્રોધ આવવા માટે, ગુસ્સો આવવા માટે. શું કામ ગુસ્સો આવે? તમારી સાથે કોઈએ કંઈક ખોટું કર્યું હોય અને હું તમને યાદ અપાવું કે જો એને તારી સાથે ખોટું કર્યું છે, તમને ક્રોધ આવે કે ના આવે? હરે કૃષ્ણ. હા પ્રભુજી, આવે. સેમ સ્થિતિ અહીંયા નિર્માણ થાય છે કે એક સમયની વાત છે, આ બંને ફ્રેન્ડ હતા. કોણ? દ્રુપદ રાજા અને દ્રોણાચાર્ય. એક બ્રાહ્મણ, એક ક્ષત્રિય, બંને ફ્રેન્ડ હતા નાનપણથી. હવે આપણે જ્યારે સ્કૂલ કોલેજ કરીએ તો એક સમય આવે જ્યારે સ્કૂલ છોડી દેવી પડે, આપણને કોલેજમાં પ્રવેશ કરીએ, કોલેજ છોડી દેવી પડે છે ને, આવી બધી વ્યવસ્થાઓ હોય છે. તો એ બંને ભેગા બધું જ્ઞાન લેતા હતા અને બંને વચ્ચે એવી રીતે ચર્ચા થઈ હતી કે ભવિષ્યમાં ક્યારે પણ કાંઈ પણ તને હેલ્પની જરૂર પડે ને તું નિસંકોચપણે મને કહેજે, હું તારી સાથે ઊભો રહીશ, હું તને હેલ્પ કરીશ. આપણે બહુ ક્લોઝ ફ્રેન્ડ છીએ. હવે આવી રીતે જો તમને કોઈ કીધેલું હોય અને તમારા જીવનમાં જ્યારે સમસ્યા આવે, તમે સૌથી પહેલા કોને યાદ કરો? થોડું ફાસ્ટલી કહેજો. હરે કૃષ્ણ. એ મિત્ર. એ જ મિત્ર જેણે તમને ઓલરેડી કીધું છે કે ભાઈ મને યાદ કરજે, હું તારી સાથે ઊભો રહીશ. હવે એમના જીવનમાં એ હતા બ્રાહ્મણ. બ્રાહ્મણ હોવાને લીધે બ્રાહ્મણનું કર્તવ્ય એવી રીતે હતું કે જ્ઞાન આપવું અને ભગવાનના શરણમાં રહેવું ને એ કાર્યો કરવા. હવે ઇન્કમનો થયો પ્રોબ્લેમ, ખાવાના થયા પ્રોબ્લેમ, તો કે છે હવે કરવાનું શું? કે ખમો મારો એક ફ્રેન્ડ છે અને મને આવી રીતે કીધેલું, લાવ હું એની પાસે જઈને થોડી ઘણી વસ્તુઓ માંગ્યો. એ આવે છે દ્રુપદ રાજા પાસે અને એને કહે છે કે ભાઈ તું તો રાજા થઈ ગયો છે, તું રાજા છે, મને થોડીક એવી જમીન આપી દે, થોડુંક મને પશુઓ આપી દે જેનાથી હું મારો ઉદરનિર્વાહ કરી શકું. તો દ્રુપદ રાજાને કહે છે શું ખબર છે? તારીને મારી બરોબરી થાય એમ કે હું રાજા અને ક્યાં તું, એમ કે તારીને મારી બરોબરી થાય ન થાય. એને ઇન્સલ્ટ કરે છે, અપમાન કરે છે. હવે બ્રાહ્મણોનું એવું હોય કે તમે એની ઇન્સલ્ટ કરો ને એટલે મગજમાં રાખે કે આણે મારી ઇન્સલ્ટ કરી છે. હવે એ કહે છે કે ઠીક છે, ઓકે, વાંધો. શાંતિથી ત્યાંથી વયા જાય છે, કોઈ રિપ્લાય નથી આપતો, શાંતિથી ત્યાંથી વયા જાય છે. હવે આનો બદલો એ કેવી રીતે કાઢે છે? એ ઓલા લોકોને હજી નિપુણ કરે છે. કોને? 5 પાંડવોને કે તમે શીખો. હવે જ્યારે આચાર્ય કાંઈ શીખવાડે તો ગુરુ દક્ષિણા માંગે ને. ગુરુ દક્ષિણામાં શું કે છે ખબર છે? તો કે છે હવે અમારે ગુરુ દક્ષિણાનો સમય આવી ગયો છે, હવે તમારે મારે ગુરુ દક્ષિણા આપવાની છે. તો કે શું જોઈએ છે ગુરુ દક્ષિણા, બોલો? તો કે છે કાંઈ વધારે કાંઈ નહીં, ઓલા દ્રુપદ રાજા છે ને એને બંદી બનાવીને લઈ આવો તો ખબર પડે તમે કેટલી વિદ્યા લીધી છે. હવે એનું કામ કરે છે, એની બુદ્ધિ ચલાવે છે અને કહે છે કે ભાઈ એને લઈ આવો. હવે ઓલા દ્રુપદ રાજાને બંદી બનાવીને લઈ આવ્યા પછી એને છોડી દે છે અને કે છે ઓલા બધા લઈ આવે છે કે છે આજો આ ઉભો કર્યો દ્રુપદ રાજા, કે છોડી દો આને, આની સાથે લડાય એમ કે છોડી દો. જેવી રીતે એને કર્યું હતું ને મહેલની અંદર કે ભાઈ તારી મારી બરાબરી થાય કે, એવી જ રીતે આને પણ કર્યું દ્રોણાચાર્ય દ્રુપદની સાથે કે તારી મારી બરાબરી થાય કે છોડી દો આને. હવે જયારે આવી રીતે છોડી દે ને તો માર્કેટમાં વાત પસરે કે ભાઈ જો ઓલા રાજાને બંદી બનાવીને લઈ ગયા ને પછી એને કમજોર સમજીને છોડી દીધું, એટલે રાજાને બધા પછી કમજોર સમજે. હવે આ જ વાતનો ગુસ્સો દ્રુપદને હોય છે ને. દ્રુપદ કે છે કે હવે હું એક એવો મોટો હવન કરવા માંગુ છું કે જે પુત્ર પ્રાપ્તિ કરે અને પુત્ર અથવા તો પુત્રી એ આનું મૃત્યુનું કારણ બને, દ્રોણાચાર્યના મૃત્યુનું કારણ બને. એ ઈચ્છાની સાથે એ પુત્ર અને પુત્રીની પ્રાપ્તિ કરે છે. પુત્રનું નામ છે દુષ્ટધુમ, પુત્રીનું નામ છે દ્રૌપદી. એટલા માટે દ્રૌપદીને મોકલાવે છે
એના ટીમમાં. કોના ટીમમાં? પાંડવોના. બરાબર છે. અને અ, પાંડવોના ટીમમાં મોકલાવે છે અને આ દુષ્ટદ્યુમ્નને પણ પાંડવોના ટીમમાં મોકલે છે. જો પાંડવોના ટીમમાં જશે તો દ્રોણાચાર્યની સામે આવશે અને દ્રોણાચાર્યને ખબર હોય છે કે ભવિષ્યમાં આ જે પુત્ર પ્રાપ્તિ કરી છે આણે, આ મારો નાશનું કારણ બનશે. તો આપણે હોય તો શું કરીએ કે આપણને ખબર પડે કે ભાઈ આ આપણું મૃત્યુનું કારણ બનશે, આપણે એને હેલ્પ કરીએ કે નહીં? પણ એના ધર્મને નિભાવે છે. કોણ? દ્રોણાચાર્ય. તો મારો ધર્મ છે જ્ઞાન આપવું. પછી સામે કોઈ પણ દુશ્મન પણ હોય તો મારે જ્ઞાન આપવાનું કામ છે. તો એને પણ શીખવાડે છે અને એ જ વાતનો ફાયદો અત્યારે લઈ રહ્યા છે. કોણ કોણ લઈ રહ્યું છે? દુર્યોધન. શું કહેવાય છે આચાર્યને કે જુઓ ઓલી વિશાળ સેનાને, હા, વ્યૂહરચના કેવી વ્યવસ્થિત રીતે ગોઠવી રહ્યા છે. શું કામ? ક્યારેય ગોઠવી શક્યા? તમારા લીધે. તમે જો એને શીખવાડ્યું ન હોત, તમારો શિષ્ય ન હોત આ દ્રુપદને, તમને ખબર હતી દ્રુપદ તમારું મૃત્યુનું કારણ બનશે, તો શું કામ શીખવાડ્યું? જુઓ આજે આપણા ઓપોઝિટમાં ઉભા છે. તો એ દ્રુપદ નથી કહેતા, દ્રુપદ પુત્રેણ કહે છે. એટલે કે દ્રુપદ રાજા એને યાદ આવે અને એનું જે ક્રોસ થયેલું જે કનેક્શન છે એ યાદ આવે, ક્રોધમાં આવે કે ભાઈ મારો દુશ્મન છે. સમજાય છે કેવી રીતે ઉશ્કેરાવે છે? આવી રીતે આપણા અંદર પણ લોકો આપણને ઉશ્કેરાવતા હોય છે. આપણે ધ્યાનમાં રાખવાનું છે કે ઉશ્કેરાવાનું છે કે ઉશ્કેરાવાનું નથી. આ આપણું કર્તવ્ય છે. સમજાય છે? હરે કૃષ્ણ. ભગવદ ગીતા જીવનમાં ઉતારવી બહુ હા જરૂરી છે. પ્રભુજી. અહીંયા સમજાય છે. હા પ્રભુજી, હા, બરાબર સમજાય તો છે. આ સમજવું ખૂબ જરૂરી છે કે ઘણા બધા લોકો આવશે આવી રીતે રાજકારણ કરવા માટે, આપણને ક્રોધ અપાવવા માટે. આપણે ક્રોધના ભાગી બનવું કે ન બનવું એ આપણા ઉપર ડિપેન્ડ કરે છે. સમજાય છે? આગળ વધીએ. જો અહીંયા હવે અક્ષોહિણી સેનાની વાત કરી હતી ને આપણે, તો અક્ષોહિણી સેનાનું વર્ણન ક્યાં છે? મહાભારતનું આદિ પર્વ છે એના 2.15 થી 23 નંબરના જે શ્લોક છે એની અંદર કરવામાં આવેલું છે. આપણે શોર્ટમાં સમજીએ કે અક્ષોહિણી સેના એટલે શું. તો હું નીચેથી સમજાવવાનો પ્રયત્ન કરું તો આજે પાથી એટલે શું હોય? એની અંદર એક રથ હોય, એક હાથી હોય, 3 સૈનિક અને 5 પાયદળ. શું હોય? પાથી કોને કહેવાય? તો કે એક રથ, એક હાથી. હવે એક રથ ઉપર વિરાજમાન કેટલા જણા હોય? એટલીસ્ટ 2 જણા. એક હાથી ઉપર વિરાજમાન એટલીસ્ટ 1 જણ. 3 સૈનિકો, હા, એની સાથેના ઘોડાઓ, 5 પાયદળ સૈનિકો. આનું જે કેલ્ક્યુલેશન થાય એને પાથી કહેવાય. એના પછી આવે છે સેનામુગમ. એ 3 રથ, 3 હાથી, 9 સૈનિક અને 15 પાયદળોની ટીમ, એટલે એને કહેવાય એક સેનામુગમ. એક કુલમમ એટલે 9 રથ, 9 હાથી, 27 સૈનિકો, 27 સૈનિકો ઘોડાઓ સાથે અને 45 પાયદળ સૈનિકો. આવી રીતે આ કેલ્ક્યુલેશન કરી આગળ વાહિની, બિરુદાનાઈ, સામુ, અનિહની અને અક્ષોહિણી. તો એક અક્ષોહિણી સેના એટલે કેટલી થાય છે? 21,870 રથ, 21,870 હાથી, 65,610 સૈનિકો સાથેના ઘોડાઓ અને 1,09,350 પાયદળ સૈનિકો. હવે આ લોકોને કેવી રીતે કંટ્રોલ કરવામાં આવતું? તો આ લોકોના એક ટીમ લીડર હોય. પાથીના ટીમ લીડર પાથીપાલ, સેનામુગમના ટીમ લીડર સેનામુખી, એવી રીતે અક્ષોહિણીના ટીમ લીડર મહાસેનાપતિ. ઓકે, હવે આ જ આપણે લઈ જઈએ ઉપર એટલે આપણને સમજાશે શું છે. તો એક અક્ષોહિણી સેનાની અંદર 21,870 રથ, 21,870 હાથીઓ. આ જે બધું કેલ્ક્યુલેશન થાય એને કહેવાય એક અક્ષોહિણી સેના. આવી 7 અક્ષોહિણી સેના કોની પાસે હતી? પાંડવો પાસે હતી. અને 11 અક્ષોહિણી સેના કોની પાસે હતી? કૌરવો પાસે હતી. કોની પાસે ટીમ વધારે હતી? કૌરવો પાસે. કૌરવો હતા પણ કેટલા? વધારે હતા. પાંડવો હતા કેટલા? ખાલી 5 જણા. અને શ્રી કૃષ્ણ છઠ્ઠા. કેટલા જણા હતા? ખાલી 6 જણા. બરાબર છે. અને આ લોકોમાં મહાન યોદ્ધાઓના નામ સાંભળજો ને, અહીંયાના મહાન યોદ્ધાઓના નામ સાંભળજો, ખબર પડશે કેટલા ઓછા હોય ને પણ જીતી ગયા છે. બરાબર છે. તો સેનાપતિ કોણ હતું? દુષ્ટદ્યુમ્ન. કોણ દુષ્ટદ્યુમ્ન? હમણાં જેની આપણે વાત કરતા હતા. બરાબર છે. દ્રુપદ પુત્રેણ એ દુષ્ટદ્યુમ્ન એ સેનાપતિ હતા. કોના? પાંડવોના ટીમના. સામે પક્ષે કોણ કોણ હતા? દુર્યોધન, શૈલ્ય, કર્ણ, દ્રોણ અને દાદા ભીષ્મ. આ બધા વારાફરતી હતા. બરાબર છે. અને જો ભીષ્મ પિતામહ, દ્રોણ આ બધાને એક એક કરીને યુદ્ધમાં હરાવેલા છે, એટલે મૃત્યુ મુખે ઉતારેલા છે. કોણે? પાંડવોએ. મહારથી જે છે, મહારથીઓને સંભાળતા હતા અર્જુન, સામા પક્ષે ભીષ્મ, દ્રોણ, કર્મ અને છેલ્લે અશ્વત્થામા. અતિરાથીસ એને યુધિષ્ઠિર, ભીમ, દુષ્ટદ્યુમ્ન, ઘટોત્કચ, સત્યકી અને યુયુત્સુ આ લોકો સંભાળતા હતા. જ્યારે સામા પક્ષે શલ્ય, સોમદત્ત, ભૂરિશ્રવા, ભગદત્તા, જયદ્રથ અને કૃતવર્મા આ લોકો સંભાળતા હતા. તો આ બધા મહાન યોદ્ધાઓ છે અને આ જ નામ તમને હમણાં થોડી વારમાં સાંભળવામાં મળશે કે આ લોકો બધા કોણ હતા ને શું હતા. હવે થયું એવું કે
જે દુર્યોધન છે એ ઓલા આચાર્ય જે છે દ્રોણાચાર્ય એને ક્રોધિત કરી રહ્યા છે અને ગુસ્સો લાવી રહ્યા છે કે જેનાથી યુદ્ધ કરવા માટે તૈયાર થાય ને એની કરતા વધારે સારી વ્યૂહરચનાની આખણી કરે એની માટે આ બધી વ્યવસ્થાઓ ચાલી રહી છે. અહીં આ સેનામાં ભીમ તથા અર્જુન જેવા અનેક વીર ધનુર્ધરો છે, જેમ કે મહારથી યુયોધન, વિરાટ તથા દ્રુપદ. દુર્યોધનના આવા વર્તન પાછળનું કારણ શું હતું ખબર છે? શું કામ એવી રીતે બોલી રહ્યા છે? એની પાછળનું રીઝન ખબર છે? હરે કૃષ્ણ. શું કામ યાદીઓ આપી રહ્યા છે મોટા મોટા યોદ્ધાઓને સામેના પક્ષના? ગુસ્સો કરવા માટે. વધારે દુશ્મન બનીને ગુસ્સો વધારે કરવા સારી અને રીતે યાદ યુદ્ધ કરે. કરવા કે તમારે આ બધાને મારવાના છે. એની શક્તિ બતાડી રહ્યા છે કે ભીમ છે એની પાસે બહુ મહાન શક્તિ છે, અર્જુન છે એની પાસે અદ્ભુત ધનુર્વિદ્યા છે, આ બધા શક્તિશાળી યોદ્ધાઓ છે. હા, અને આ લોકો આપણી સામે ઉભા છે તો આપણે જીતશું કેવી રીતે, આ એની ચિંતા સતાવી રહી છે. એટલે એ એવા બધાની નામ લે છે. એની આંતરિક રીતે ભય હતો પાંડવોની સેનાને જોઈને કે આ બધા મહાન મહાન યોદ્ધાઓ છે ને, આ બધાનો સીધો સંબંધ કૃષ્ણ સાથે છે. અને કૃષ્ણ છે એ જે બોલે છે એ કરે છે એનો અનુભવ એ લોકોને પહેલા પણ કરી ચુક્યા છે. એ લોકો કે ભગવાન જે બોલે છે એ બધું ભગવાન કરે છે. તો એટલા માટે એ લોકોને બહુ વિશ્વાસ છે એના ભગવાન ઉપર. એટલે એક એક કરીને એવા બધા નામ લઈ રહ્યા છે કે જુઓ આ બધા જે છે આ આપણા ઓપોઝિટમાં છે, પણ આ બધા બહુ સ્ટ્રોંગ છે. હા, આચાર્યને સમજાય છે. એક તો તમે ભૂલ કરી કે તમે લોકોને ધનુર્વિદ્યા શીખવાડી, અને આજે આપણી જ ઓપોઝિટમાં ઉભા છે. જુઓ, હવે આના કરતા સ્ટ્રોંગ તમારે કંઈક તૈયાર રાખવાનું છે, એમ સમજાવે છે. હા, દ્રુપદની એની વાત કરે છે. શું કામ કરે છે? કે દ્રુપદ અને એ જે દુશ્મની છે, દુશ્મની યાદ આવે અને પાછા ક્રોધિત થાય, એટલે એટલા માટે થઈને એ બધું યાદ અપાવી રહ્યા છે એને. તો આ સમજવું ખૂબ જરૂરી છે. આપણી સાથે પણ આવી બધી વ્યવસ્થાઓ કરતા હોય છે લોકો, અલગ અલગ રીતે આપણને ઉશ્કેરવાનો પ્રયત્ન કરતા હોય છે. આપણે ઉશ્કેરાવું કે ન ઉશ્કેરાવું એ આપણી પાસે છે. તો આપણે અહીંયાથી હજી એક વાત શીખવાની છે કે આપણી પાસે શક્તિ ઘણી બધી હોય, પણ જો યોગ્ય માર્ગદર્શન નહીં હોય તો આપણે સફળ થઈ શકશું કે? હરે ના કૃષ્ણ. પ્રભુજી, ના થાય. ના ન થઈ પ્રભુજી, નહીં શકાય. થાય, તો એ જ ના અહીંયા થાય. સમજવા એ જ અહીંયા ના થઈ સમજવા શકે. જેવું છે કે આપણે જીવનમાં અને જો સફળ ડર થવું હોય બી ને, નહીં રાખવાનો. હા, તો આપણને જો જીવનમાં સફળ થવું હોય ને તો એક માર્ગદર્શકની જરૂર પડે છે, અને એ માર્ગદર્શિકા આ ભગવદ્ ગીતા છે. સમજાય છે? અને જો કોઈનું શરણ લેવું હોય તો કૃષ્ણનું શરણ લેશું તો હંમેશા કૃષ્ણનું અવશ્યપણે શરણ. વિજયના પ્રાપ્તિ થશે. એ પણ હંમેશા ધ્યાનમાં રાખવાનું છે. તો દુર્યોધન દ્રોણાચાર્ય ઉપર ક્રોધ કરવા માંગતો હતો કે એક તો તમે બધી ભૂલ કરી છે અને હવે આ બધી સુધારવાનું કામ તમારું છે. હા, દુર્યોધન દ્રોણાચાર્યની નબળાઈ ઉજાગર કરવા માંગતો હતો, એટલે આ બધું એનું ચાલ્યું હતું. તો આ સમજવું ખૂબ જરૂરી છે. એક એક્ઝામ્પલ લઈએ કે મારી પાસે ઘણી બધી શક્તિ છે, બરાબર છે, પણ મને ખબર જ નથી. ફોર એક્ઝામ્પલ, એક એક્ઝામ્પલ દઉં તો આજથી 4-5 વર્ષ પહેલાની વાત હું તમારી સાથે શેર કરું, 2022ની વાત. મને જ્ઞાન હતું, પણ મેં કોઈ દિવસ આવી રીતે એક્સપ્લેન કર્યું નહોતું, બરાબર છે. મને ખબર નહોતી કે મારી અંદર કેપેબિલિટી છે કે હું આ સેવાના માધ્યમથી હું આ જ્ઞાન બીજા સુધી પહોંચાડી શકું. પછી શું થયું? તો કે હું ઇસ્કોન સાથે જોડાણો. ઇસ્કોનમાં જોડાણો એટલે હિઝ ગ્રેસ નામનિષ્ઠા પ્રભુજીથી ચાલતા ક્લાસ મને પ્રાપ્ત થયા, અને મારા શિક્ષા ગુરુ તરીકે જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી મને મળ્યા. હવે એમણે જે પ્રમાણે મને દિશા બતાડી કે આનંદ સાગર પ્રભુ તમારે આમ કરવાનું છે, અંકિત પ્રભુ તમારે આમ કરવાનું છે, આટલા સમય માટે વાંચવું જોઈએ, આના ઉપર ફોકસ કરો. તમે પ્રશ્ન પૂછે, ટ્રાય કરીને ક્લાસમાં મને વધારે પ્રશ્ન પૂછતા કે આ શું છે બોલો તો, અંકિત પ્રભુ બોલો, એમ કરીને. શું કામ? મને તૈયાર કરતા હતા, બરાબર છે. એ મને સમજાણું નહીં એ સમય કે ભાઈ એ મને તૈયાર કરી રહ્યા છે. પણ ધીરે ધીરે મને જાગૃતતા આવી. પછી મેં જ સામેથી એમને કીધું કે હા પ્રભુજી, મને આમાં ઇન્ટરેસ્ટ છે. પછી પ્રભુજીએ મને વ્યવસ્થા કરીને આપીને મને સેવા આપી કે તમે કિડ્સ બેચથી ચાલુ કરો. કિડ્સ બેચથી ચાલુ કરાવ્યું. આજે હું યુથ પછી એડલ્ટ બેચ સુધી પહોંચી શક્યો, લેવલ 1, 2, 3 સુધી પહોંચી શક્યો. તો યોગ્ય માર્ગદર્શનની બહુ જરૂરત છે. આપણે અંદર શું વ્યવસ્થા છે, આપણે શેમાં નિપુણ છીએ, એ આપણને ન ખબર હોય, એ જે માર્ગદર્શન કરતો એને ખબર હોય ને, બરાબર ઓળખી શકે. તો યોગ્ય વ્યક્તિના હેઠળ રહેવું એ બહુ જરૂરી છે. આ સમજી લેજો. જીવન જો સફળ કરવું હોય ને તો માર્ગદર્શકની બહુ જરૂર છે. અને જે માર્ગદર્શન કરવા વાળી જે વ્યક્તિ છે ને એ નિપુણ હોવી બહુ જરૂરી છે કે તમે કોનું સિલેક્શન કરો છો એઝ અ શિક્ષા ગુરુ. એટલે આ સમજવું જરૂરી છે. તમે જેને માર્ગદર્શક તરીકે જોવો છો એ સાચે તમને માર્ગ સુધી લઈ જશે? તો એ તમારા અંદરની જે મહત્વતા છે એ ઓળખે છે? ફોર એક્ઝામ્પલ, કોઈની અંદર ડોક્ટરનું સારું નોલેજ હોય અને હું એને એન્જિનિયર બનવાની વાત કરું તો એ યોગ્ય છે? કોઈ દિવસે સફળ ના નહીં થાય. પ્રભુજી. તો આ સમજવું જરૂરી છે કે જે ડોક્ટર છે, મને ખબર છે કે એની અંદરના ગુણ ડોક્ટરને રિલેટેડ છે, તો મારે ડોક્ટરનું સજેશન કરવું જોઈએ. જેવી રીતે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી, મારી અંદર આ ગુણ હતા કે આનંદ સાગર પ્રભુની પકડ સારી છે બોલવામાં, સ્પીચ પર
સમજાવવાની જે બાબત છે એ થોડી સારી છે, જે યોગ્ય જગ્યાએ ઉપયોગ થઈ શકે. પ્રભુજીએ તરત મને સેવા આપી દીધી કે પ્રભુજી તમારે એ બધું નથી કરવાનું, તમારે આમાં ધ્યાન આપવાનું છે. હું પહેલા પીપીટી ને બધું બનાવતો હતો, બાકીની ઘણી બધી સેવાઓ કરતો હતો, એડમિન કોર્સની સેવા પણ મેં ઘણી બધી આપેલી છે. પણ પ્રભુજીએ શું કીધું, એ સેવા આપણે બીજાને આપશું, તમારે પ્રીચિંગ કરવાની છે. તો આવી રીતે યોગ્ય માર્ગદર્શક હોવું ખૂબ જરૂરી છે, જે આપણી શક્તિને યોગ્ય દિશામાં વાળે. હજી એક ઉદાહરણ દઉં કે એક જ ઉદાહરણ સાથે આપણે અહીંયા કન્ક્લુડ કરીશું, બાકીનું આવતીકાલે લેશું. એક ઉદાહરણ આપું છું કે પાણી આવતું હોય, વહેણ આવતું હોય, હું એને રોકી દઈશ તો તકલીફ થશે, એ પ્રલય લાવશે. પણ હું એને જો યોગ્ય દિશામાં એને ખેતરમાં વાળી દઈશ તો તકલીફ નહીં થાય, એ હંમેશા સારું એનું રિઝલ્ટ આવશે. તો એવી રીતે છે કે તમારી આગળ જે જ્ઞાન છે, તમારી આગળ જે કાંઈ પણ કેપેબિલિટી છે, એને યોગ્ય દિશામાં વાળવું જરૂર છે. અને દિશામાં વાળવાનું કામ કોણ કરે છે? માર્ગદર્શક, એટલે કે શિક્ષા ગુરુ. એટલે જીવનની અંદર શિક્ષા ગુરુ હોવા, દીક્ષા ગુરુ હોવા ખૂબ જરૂર છે. ગુરુનું બહુ મહત્વ છે, આપણને અહીંયાથી સમજાય છે. આ સાથે આપણે અહીંયા કન્ક્લુડ કરીએ છીએ. તમે બધા ખૂબ સારી શાંતિપૂર્વક સાંભળેલ, તમારો બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. ભગવદ ગીતા કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે રામ હરે 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 રામ 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 હરે રામ રામ હરે રામ હરે. રામ હરે કૃષ્ણ હરે સર્વને હરે. દંડવત પ્રણામ.